प्राणं नमो स्वेद्राणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोहे सवसागुणम्। प्रश्न नंबर 120। आत्मा स्वप्रकाशक है कि परप्रकाशक? प्रकाशक नो अर्थ जाननार। आत्मा पोताने जाने छे कि परने जाने छे? तो एनो जवाब ए छे कि पोताने जाने छे एम मानवू ए पण एक एकांत छे ने परने जाने छे एम मानवू ए पण एक एकांत छे ने स्व अने पर बंनेने जाने छे एम मानवू अनेकांत छे। पण स्व अने पर बंनेने जाणे छे त्यारे पण पोते पोताना स्वपणाने छोड़तो नथी। जे छेल्ले आपणे चर्चा करी छे दीपकना दृष्टांतनी के दीपक पोताने पण प्रकाशित करे के परने प्रकाशित करे, बंनेने प्रकाशित करवाना काळे दीपक दीपक ज छे। तो एवी रीते आत्मा पोताने जाणे के परने जाणे ए आत्मा आत्मा ज छे, ए स्व स्व छे। परने जाणीने पर रूपे थतो नथी। आत्मानु जे पर प्रकाशकपणु छे ए पराधीन नथी। एटला माटे कारण के परने जाणवा माटे आत्माए पर पदार्थ सुधी जवानी जरूर पड़ती नथी अने पर पदार्थे आत्मा सुधी आववानी जरूर पड़ती नथी। पर पदार्थना स्थाने रहे छे अने आत्मा आत्माना स्थाने रहे छे। तेम छतांय आत्मा पर पदार्थने जाणी ले छे ने पर पदार्थ आत्माना ज्ञानमां जणाई जाय छे। आना कारणे आत्माना पर प्रकाशक स्वभावमां पराधीनता नथी। कारण के केवली भगवान लोकालोकने जाणे छे तो लोकालोक केवल ज्ञानना अंदर जणाय तो छे पण पोताना स्थाने ज रहे छे। जे लोकालोकना अंदर जे पदार्थो छे पोताना स्थाने छे, केवली भगवानना स्थाने छे અને તેમ છતાંય તે જાણવાનું અને જણાવવાનું કાર્ય એ થઈ રહ્યું છે। તો એ અહીંયા સ્વપ્રકાશક સ્વભાવની સાથે સાથે પરપ્રકાશક સ્વભાવનો પણ નિષેધ ન કરવો જોઈએ। પરને પણ જાણે છે। હવે આવી રીતે જો પરને જાણવાનું આપણે મહત્વ આપીએ તો પછી પરને જાણે તો જાણો કે પરને એકલું જાણવાનું નથી, સ્વપૂર્વક પણ પરને જાણે। કારણ કે જ્યારે એ પરને પ્રકાશિત કરે છે અને પોતાને પ્રકાશિત ન કરે તો એ પરનું જે પ્રકાશિતપણું છે, પરનું જે જ્ઞાન છે એ જ્ઞાન અજ્ઞાન કહેવાય છે। એટલે કે સ્વને જાણ્યા વિના પરને જાણવું એ જેટલું જાણવું છે એ બધું જ અજ્ઞાન છે। અત્યારે તો આપણે માનો કે એક દ્રષ્ટાંત તરીકે કે 2% 100% જગતમાંથી 2% જાણીએ છીએ તો 2% જે જ્ઞાન છે પરનું જ્ઞાન એ જ્ઞાન પણ અજ્ઞાન છે। કારણ કે સ્વને જાણ્યા વિનાનું અને કેવળ જ્ઞાન 100% પરને જાણે છે આખા લોકાલોકને, તેમ છતાં પણ સમ્યક છે કારણ કે સ્વને જાણવા પૂર્વકનું છે। તો પોતાને જાણીને આખા લોકાલોકને પણ જાણે તો સમ્યક જ્ઞાન, અને પોતાને જાણ્યા વિના 2% પણ પરને જાણે તો એ ખોટું જ્ઞાન। એટલે પૂર્ણતા પૂર્ણ સર્વજ્ઞતા જે છે એ સર્વજ્ઞતા પ્રગટ થાય છે એ પોતાને જાણે એને, એટલે કે વિતરાગી હોય એ જ સર્વજ્ઞ હોય છે કે પોતાને જાણે ત્યારે જ વિતરાગી થાય છે અને વિતરાગી થાય છે ત્યારે તો એ સર્વજ્ઞ થાય છે। એટલે આ એક ક્રમ છે। અત્યારની આપણી સ્થિતિ એવી છે કે માનો આખા જગતમાંથી 2% આપણને નોલેજ છે અને બધાના રાગ દ્વેષ અલગ અલગ હોય છે। કોઈને માનો 50% રાગ દ્વેષ છે, કોઈને 60% છે, કોઈને 70% છે, એવી છે। તો જ્યારે આ રાગ દ્વેષનું જેટલો અંશ એવી રીતે ઘટતો જાય એટલો જ્ઞાનનો અંશ વધતો જાય। તો એને એ રીતે લેવાનું કે માનો 2% અત્યારે જ્ઞાન છે તો અત્યારે 98% રાગ દ્વેષ છે, એની સાથેની લિંક છે।
તો જેમ જેમ આ બાજુનું પડખું, આ રાગદ્વેષ વાળું પડખું 98 માંથી 97 થશે તો જ્ઞાનનું 2 માંથી 3 થાય. એટલે જેટલા જેટલા માનો કે આ આટલા અંશે રાગદ્વેષ ઘટતા જાય, જેટલા અંશે માનો 3 કસાઈ ચોકડીનો અભાવ થાય તો ત્યાં મન પર્યાય જ્ઞાન થાય. 4 કસાઈ ચોકડીનો પૂરેપૂરો અભાવ થાય તો ત્યાં કેવળ જ્ઞાન થાય. એટલે રાગદ્વેષ જે છે એ અત્યારે જે માનો કે 60, 70, 80, 90 જે percentage છે એમાંથી તો એ 0 થવા જોઈએ. અને આ કેવળ જ્ઞાનનું પડખું જે છે, જે અત્યારે 10, 20, 30, 40, 50 જે કંઈ પણ છે એમાંથી 100 થવું જોઈએ. તો રાગદ્વેષનું 0 થઈ જવું અને જ્ઞાનનું 100 થઈ જવું. રાગદ્વેષનું 0 એટલે વિતરાગતા અને જ્ઞાનનું 100% થવું એનું નામ કેવળ જ્ઞાન, સર્વજ્ઞતા. એટલે જે વિતરાગી હોય છે એ જ સર્વજ્ઞ હોય છે. અને આ વિતરાગી કોના બળ ઉપર? કે પોતાને જાણવાના બળ ઉપર. તો ત્યાં જોર એના ઉપર છે વિતરાગતામાં. એટલે એ કે પોતાને જાણે છે એને જ આ જગત આખું જણાય છે. આ પર પ્રકાશક, પરને જાણવાનો જે સ્વભાવ છે ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે પોતાને જાણે છે. પછી છેલ્લે આપણે એ પોઈન્ટ લીધો હતો કે અનાદિકાળથી પરને જાણે છે તેમ છતાં પણ સ્વપ્રકાશક સ્વભાવ ખંડિત થયો નથી, સ્વને જાણ્યા વિના પણ. તો અમુક સમય સુધી જો એ સ્વને જાણે અને પરને ન જાણે તો પર પ્રકાશક સ્વભાવ ખંડિત કેવી રીતે થાય? એટલે ત્યાં પણ એ સ્વભાવ પડેલો છે. હવે સ્વભાવની વાત કરે છે તો ખરેખર મૂળ સ્વભાવ કયો? કે કોઈ પર્ટિક્યુલર એક જ્ઞેયને લક્ષ્યમાં રાખીને કે આને જાણનારું જ્ઞાન, આને જાણનારું જ્ઞાન, આને જાણનારું જ્ઞાન, એવો આત્માનો સ્વભાવ નથી. કારણ કે એ બધું પર્યાય છે. એટલે ટેબલને જાણનારું જ્ઞાન, તો એ જ્ઞાન કોઈ વિશેષ જ્ઞાન થયું. જ્ઞાન 2 પ્રકારના છે, એક સામાન્ય જ્ઞાન અને એક વિશેષ જ્ઞાન. આ પર્યાયની વાત કરું છું. જ્ઞાન પર્યાય પણ 2 પ્રકારની, એક સામાન્ય જ્ઞાન પર્યાય અને એક વિશેષ જ્ઞાન પર્યાય. તો સામાન્ય જ્ઞાન પર્યાય જે છે એમાં પરિણમન તો છે કે જાણ્યું, અને પછી પરિણમીને બીજા સમયે પણ જાણ્યું, ત્રીજા સમયે પણ જાણ્યું, ચોથા સમયે પણ જાણ્યું. તો જેમાં જ્ઞેયોની અપેક્ષા નથી હોતી એવું જે જાણવું એનું નામ છે સામાન્ય જ્ઞાન પર્યાય. અને જેમાં જ્ઞેયોની અપેક્ષા હોય એવું જે જાણવું એનું નામ છે વિશેષ જ્ઞાન પર્યાય. એટલે કે ટેબલને જાણવું, ખુરશીને જાણવું, તો આમાં જ્ઞેયોની અપેક્ષા આવે છે એટલા માટે એને વિશેષ જ્ઞાન પર્યાય કહેવાય. અને એ ટેબલ અને ખુરશી બંનેને ગૌણ કરી દઈએ તો બંનેમાં કાર્ય શું થયું છે? કે જાણવું અને જાણવું. તો એ જાણવા અને જાણવા રૂપે જે થયું છે તો ત્યાં એનું માત્ર જ્ઞાન પરિણમન જ લેવાનું છે. જયારે આપણે જોઈએ છે કે આ માટલું છે ત્યારે એ માટીનું જે પરિણમન માટલા રૂપે થયું છે તો એને તમે 2 રીતે જોયો. એક તો માટીના રૂપમાં પણ તમે એને જો, અને એક માટલાના રૂપમાં જો. અને પછી માનો માટીમાંથી પછી એવી રીતે કોઈ તવીના રૂપમાં માનો એનું પરિણમન થઈ ગયું. તો એ માટલામાંથી જયારે તવી રૂપે પરિણમન થાય ત્યારે પણ પરિણમન માટીનું પરિણમન લેવાનું છે કે આ કોનું પરિણમન છે? માટીનું છે. આ તવી નથી, આ માટીનું જ પરિણમન છે. તો એવી રીતે દરેક સમયે પરિણમન માટીના ફોર્મમાં જો આપણે લઈએ છીએ તો એમાં કોઈ ભેદ લાગતો નથી. આ અવસ્થાઓ પલટાય છે એમાં પણ માત્ર માટી 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 એવું જ લાગે છે. તો એવી રીતે જાણવું, પહેલા સમયે પણ મેં જાણ્યું, બીજા સમયે પણ જાણ્યું, ત્રીજા સમયે પણ જાણ્યું. મારો સ્વભાવ જે છે નિરંતર જાણવાનો છે, પણ આને જ જાણવું ને આને ન જાણવું એવો આત્માનો સ્વભાવ નથી. કારણ કે આને જ જાણવું એમાં રાગ છે, અને આને ન જાણવું એમાં દ્વેષ છે, અને જાણવું એ આત્માનો સ્વભાવ છે. જાણવું પછી આને અને આને, એટલે આને કીધું એ કહેતા જ્ઞેય, અને બીજામાં પણ આને એ કહેતા પણ જ્ઞેય. જેમાં જ્ઞેયોની અપેક્ષા આવે છે એવો આત્માનો સ્વભાવ નથી જાણવાનો. આત્માનો સ્વભાવ માત્ર જાણવાનો છે. અને જ્યારે એ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે છે ત્યારે એ સ્વભાવ પર દ્રષ્ટિ કરી આજ સુધી દ્રષ્ટિ જ્ઞેયો તરફ જતી હતી. કારણ કે ધર્મનું ભણીને પણ એમ લાગતું હતું કે આને જાણવું મારો સ્વભાવ છે, આને જાણવું મારો સ્વભાવ છે. તો એમાં પણ પછી જ્ઞેયો વચ્ચે આવતા હતા સાધનામાં. હું શા માટે ન જાણું?
જાણવું તો આત્માનો સ્વભાવ છે, હું ટીવી શા માટે ન જોઉં? જાણવું આત્માનો સ્વભાવ છે. તો ટીવી વચ્ચે આવ્યું ને એ સ્વભાવની વચ્ચે, અને ખાલી એમ લીધું હોત કે જાણવું જ સ્વભાવ છે તો સ્વભાવ જ દ્રષ્ટિમાં આવે, ત્યાં ટીવી વચ્ચે ન આવે. તો કે જાણવું તો આવ્યું ને, એ તો વચ્ચે આવ્યું ને, કે જાણવું વચ્ચે આવ્યું એટલે પોતે જાણનાર અને જેને હવે જાણશે સ્વભાવને એ પણ પોતે, એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રણેય પોતે આત્મા જ થઈ જાય છે. ત્યાં એવો પછી પર વસ્તુ વચ્ચે નથી આવતી કે અત્યારે હું મારા જ્ઞાનની પર્યાયના અંદર ટીવીને જાણું છું તો ટીવી જ્ઞેય છે, પણ હવે ટીવીને ન જાણીને જ્ઞાનને જ જાણ્યું, તો જ્ઞાનને જાણ્યું તો જ્ઞાન એ જ જ્ઞેય થઈ ગયું. જાણનારું પણ એ છે અને જેને જાણે છે એ પણ એ છે. અને એટલા માટે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતાનો ભેદ ટળી જાય છે, અને એ ભેદ ટળવાનું નામ જ નિર્વિકલ્પ અનુભૂતિ છે. જ્યાં જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતાનો વિકલ્પ અને ભેદ ટળી જાય, જ્યાં એવો ભેદ છે કે હું જાણનાર આ અને જેને જાણું છું એ આ, એ બે વસ્તુમાં જો ભેદ હોય, જાણનારો અને જેને જાણે એમાં, ત્યાં સુધી વિકલ્પ કહેવાય. અને જ્યારે જાણનાર જે છે એ જ જ્ઞેય, ત્યારે એ નિર્વિકલ્પ કહેવાય. સમજાયું? આ વાત આના અંદર કરી. પછી એ છે કે આત્મામાં અનંત ગુણો છે, એમાં જ્ઞાન ગુણને જ મહત્તા કેમ આપી છે? અનંત ગુણોમાં જ્ઞાન ગુણનું મહત્વ કેમ? કારણ કે જ્ઞાન ગુણ જે છે એના થકી જ બાકીના અનંત ગુણોની ખબર પડે છે. બાકીના અનંત ગુણોને તો એ ખબર જ નથી કે અમે કોણ છીએ. શ્રદ્ધા ગુણને ખબર નથી અમે કોણ છીએ. ચારિત્ર ગુણને ખબર નથી, સુખ ગુણને ખબર નથી, વીર્ય ગુણને ખબર નથી. આ બધા ગુણોને જ્ઞાન જ નથી, ખબર જ નથી અમે કોણ છીએ. એ બધાની ઓળખાણ કરાવનારું જે છે એ આ જ્ઞાન ગુણ છે. એટલે જ્ઞાનને પ્રાયોરિટી એટલે આપી છે કે જ્ઞાનથી બાકીના અનંત ગુણો સહિતનો આખો આત્મા અને લોકાલોક પણ એ જ્ઞાન થકી જણાય છે. બીજું કે સાધનાની શરૂઆત જ્ઞાનથી જ થાય છે. જ્ઞાન, શ્રદ્ધા ને ચારિત્ર, જે ગઈકાલે વાત કરી, પહેલા જ્ઞાન થાય છે, પછી શ્રદ્ધા ને પછી ચારિત્ર. એટલે સમ્યક દર્શનથી ધર્મનું, સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે, તેમ છતાં પણ જ્ઞાનથી શરૂઆત કરી. અને આ જ્ઞાનથી જ્ઞાયક સુધી પહોંચવાનું છે. જ્ઞાન એ જ્ઞાયક સુધી પહોંચવા માટેનું દોરી છે, કે આ દોરી પકડીને જ્ઞાયક સુધી પહોંચાશે. જ્ઞાન કહેતા એક ગુણ ને જ્ઞાયક કહેતા અનંત ગુણોનો પિંડ એવો આત્મા. આમાં આગળ આવશે કે બાળકની આંગળી પકડતા જ આખું બાળક જેમ પકડમાં આવી જાય છે, એવી રીતે એક જ્ઞાન ગુણ પકડમાં આવતા આખો જ્ઞાયક પકડમાં આવી જાય છે. એટલું ઇમ્પોર્ટન્સ છે. આત્મામાં અનંત ગુણ છે તો એના નામ બતાવો. અનંત ગુણોનું નામ તો આપણને યાદ નથી, બતાવતા નથી, બતાવી શકતા પણ નથી. એનું કારણ એ છે કારણ કે અનંત આપણા જ્ઞાનમાં જણાતું નથી, કેવળ જ્ઞાનમાં જણાય છે. અનંત ગુણોને જાણનારા, અનંત ગુણોને જાણનારા એવા કેવળી ભગવાન. પણ અનંત ગુણોને જાણીને તે અનંત ગુણોને વચન વડે બતાવી શકતા નથી. ભગવાને પણ અનંત ગુણો બતાવ્યા નથી. ભગવાને અનંત ગુણો બતાવ્યા તો શું થાય? આપણને નહીં સમજાય. અનંત ગુણો, એક ગુણ છે એ બતાવે તો એક ગુણમાં કમસે કમ એક સમય તો લાગે ને. એક સમય કહું છું તો અનંત ગુણો બતાવે તો અનંત કાળ લાગે.
સમય એટલે કાળ. અનંત કાળ સુધી ભગવાન અહીંયા રહે તો ભગવાનનો મોક્ષ ન થાય. અનંત ગુણો ભગવાન બતાવતા નહીં. એક પણ ગુણ ન બતાવ્યો હતો તો શિષ્યને આત્માના સ્વરૂપની સમજણ જ ન થાય કેવું છે, તો શિષ્યનો મોક્ષ ન થાય. જો બધા જ બતાવ્યા હોત તો ભગવાનનો મોક્ષ ન થાય, અને એક પણ ન બતાવ્યો હોય તો શિષ્યનો મોક્ષ ન થાય. એટલે ભગવાને અમુક જ બતાવ્યા અને પછી મોક્ષે ગયા, અને જે બતાવ્યા એના થકી શિષ્યનું પણ કલ્યાણ થયું, જેથી કરીને શિષ્યનો પણ મોક્ષ થાય. એ અમુક ગુણો બતાવ્યા, અને ગુણો બે પ્રકારના છે, એક વચન ગોચર અને એક વચન અગોચર. તો જે વચન ગોચર ગુણો છે એના થકી વચન અગોચર ગુણો સહિતનો આત્માનો નિર્ણય થઈ શકે છે વચન ગોચર ગુણો થકી. કે આત્મામાં જ્ઞાન છે આ વચન ગોચર છે, આ જે વચનમાં આવી શકે એવા ગુણો અમુક જ લિમિટેડ છે, તો એ ગુણોને બતાવ્યા. બાકી અનંતે અનંત ગુણો વચન ગોચર નથી, કારણ કે અનંતે અનંત ગુણો જો વચન ગોચર હોય તો અનુભવમાં અને પછી આ વચનમાં ફરક જ ન રહે. કે બાકી શું રહ્યું, પછી બધું બોલવામાં તો આવી ગયું, અનુભવમાં શું રહ્યું? એટલે બાકી જે છે જે વચનમાં નથી આવતું એ બધું જ અનુભવમાં આવે છે. અને ખરેખર તો જે વચનમાં આવે છે એ ગુણો પણ અનુભવના લેવલે તો જુદા જ છે પાછા. હું તમને એમ કહું કે આ ગોળ છે ચાખો, તો તમે કીધું, મેં પૂછ્યું કેવો છે, તો કીધું મીઠો છે. તમે કીધું મીઠો છે, તમે કીધું મીઠો છે. ત્રણેયનો જવાબ તો એક જ છે કે ગોળ મીઠો છે. પણ અંદરમાં જે મીઠાશની અનુભૂતિ છે એ ત્રણેયની એક નથી, ત્રણેયની અલગ અલગ છે. તમને જે અનુભૂતિ થઈ, તમને અનુભૂતિ, તમારી અનુભૂતિ, શબ્દ ત્રણેયના એક છે, અનુભૂતિ ત્રણેયની અલગ અલગ છે, અલગ અલગ પ્રકારે છે. તો એવી રીતે શબ્દના અંદર એવી રીતે બોલીએ, પણ એ અંદરનો અનુભવ છે એ ગુણોનો અનુભવ પણ અલગ અંદર અલગ હોય છે. તો અનંત ગુણો એ આપણા જ્ઞાનમાં જણાતા નથી, અને કેવળી ભગવાને પણ એ બતાવ્યા નથી, કારણ કે વચન ગોચર અને વચન અગોચર એવી રીતે બે પ્રકારના ગુણો હોય છે. અને વચન ગોચર જે ગુણો છે એમાં જ્ઞાન ગુણ પ્રધાન છે પહેલા નંબર ઉપર. એનું કારણ કે આપણે જૈન ધર્મ જીન શાસનનો ઉદય થયો એમ કહીએ છીએ કે અત્યારે મહાવીર ભગવાનનું શાસન ચાલે છે. એ જીન શાસન એ શું છે, એ કોને પ્રરૂપિત કર્યો છે? કેવળી ભગવાને. કેવલી પણત્તો ધમ્મો લોગુત્તમા, એ બોલે લોગુત્તમો, કેવલી પણત્તો ધમ્મો મંગલમ ને એવી રીતે. તો એ કેવળી ભગવાન દ્વારા પ્રરૂપિત કરેલો. તો અહીંયા જે ભગવાન જે ઉપદેશ આપે છે એ ઉપદેશ ક્યારે આપે છે? જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે ભગવાનનો ઉપદેશ નીકળે છે. વિતરાગતાના કારણે નહીં, પણ કેવળ જ્ઞાનના કારણે. એનો અર્થ શું થયો કે વિતરાગતા એ ચારિત્ર ગુણ છે, કેવળ જ્ઞાનમાં જ્ઞાન ગુણ છે. તો જ્ઞાન ગુણ એ આધાર છે દિવ્ય ધ્વનિનો. એટલા માટે પણ જ્ઞાનની પ્રધાનતા વધારે છે, કારણ કે જ્ઞાન ગુણની પર્યાય જ્યારે પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અને ત્યારે જ દિવ્ય ધ્વનિ ખરે છે અને જીન શાસનનો ઉદય થાય છે. તો મેન એનો જે બેઝ છે એ જ્ઞાન ગુણ છે. આત્મા સ્વ અને પર બંનેને જાણે છે એવું જયારે આપણે સિદ્ધ થાય તો જ સર્વજ્ઞની સિદ્ધિ થાય. સર્વજ્ઞ એટલે આખા જગતને જાણનારા, પોતાને અને આખા જગતને, એવા સર્વજ્ઞ કોઈ છે. સર્વજ્ઞની સિદ્ધિ એને જ થાય છે જે પોતાને અલ્પજ્ઞ માને છે. એટલે કે હું અલ્પજ્ઞ છું એવું માને તો એને સિદ્ધિ, તો એને શ્રદ્ધા થાય કે સર્વજ્ઞ છે. પોતાને તે માને કે હું પરિપૂર્ણ છું તો ત્યાં સર્વજ્ઞ કોઈ છે એવી એને શ્રદ્ધા ન થઈ શકે. ત્યાં પણ એને એ શ્રદ્ધા તો થઈ જ ગઈ કે સર્વજ્ઞ છે. એમ માન્યું ને કે હું પોતે સર્વજ્ઞ છું, હું બધું જાણું છું. તો સર્વજ્ઞનું એક્ઝિસ્ટન્સ છે એવું તો એ માને જ છે, પણ એ પોતાને માની લે.
હવે વર્તમાનમાં જ્ઞાન સ્વભાવ ત્રિકાળ, એટલે જ્ઞાન સ્વભાવ પૂર્ણ રૂપે વ્યક્ત છે, સ્વભાવ ક્યારેય ઢંકાતો નથી, અને પર્યાયના અંદર આવરણ આવ્યું છે. આપણે જે આ કહીએ છીએ એ પર્યાયમાં છે, સ્વભાવમાં નહીં. તો સ્વભાવ તો પૂર્ણ રૂપે અત્યારે પણ વિકસિત છે, અને પર્યાયના અંદર અત્યારે દોષ છે કે પર્યાય અધૂરી છે. તો એના કારણે હવે જેને ખેદ થતો હોય કે મારી જ્ઞાન પર્યાયના અંદર અત્યારે મને યાદ નથી રહેતું, કે ભૂલાઈ જાય છે, સમજાતું નથી, તો જેટલું પણ જ્ઞાન અત્યારે વર્તમાનમાં પ્રગટ છે એ પ્રગટ જ્ઞાનનો પણ સદુપયોગ કરવામાં આવે તો પણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે એવું નથી કે એને વધારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પ્રગટ જ્ઞાન, હા, તો ઘણી વખત કોઈને યાદદાસ્ત બહુ ઓછી હોય. આપણી લેંગ્વેજ, બે જણાને બુક આપી તો એક મને કે લેંગ્વેજ જ નથી સમજાતી, તો એમને સમ્યક જ્ઞાન પછી, એટલે એમને ગુજરાતી આવડતું હતું, તમે હિન્દી આપી હતું? ગુજરાતી આવડે છે. ગુજરાતી. તમે બુક કઈ ભાષાની આપી હતી? ગુજરાતીની. ગુજરાતી ભાષા આવડે છે અને ગુજરાતી ભાષાની બુક આપી અને તમે એને ઓછા જ્ઞાન વાળા માનો છો. અહીંયા કહે છે કે ગાયની સામે ગુજરાતી ભાષા વાળી બુક મૂકો તો ગાયને તો ભાષા નથી આવડતી, શબ્દો તો બહુ દૂરની વાત, ધર્મની વાત તો બહુ દૂરની, આત્મા તો દૂરની વાત. એ ભાષા જેને નથી ખબર ગુજરાતી, એ ગાય સામે, ભેંસ સામે, કૂતરા બિલાડા સામે તમે મૂકો તો આવા જીવને પણ અંદરમાં તો જ્ઞાનનો ઉઘાડ એવો હોય છે કે સમ્યક દર્શન પામી શકે છે. એટલે એમ નહીં સમજવું કે આ બધું એને યાદ ન રહેતું હોય. પર્યાયમાં પણ એ પામી શકે છે. આ જ પર્યાયમાં, એટલે તો સમૂહસરણમાં પશુઓ પણ જાય છે ને વાણી સાંભળવા. એ જ પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષ ન થઈ શકે, મુનિ ન થઈ શકે, પણ સમ્યક દર્શન તો થઈ શકે. મહાવીર ભગવાન સિંહની પર્યાયમાં મહાવીર ભગવાનને થયું ક્યાં વાંચવા ગયા? એના એવા સંસ્કાર પહેલાના દ્રઢ કરેલા હોય તો એને ત્યાં એ રીતે થાય. મારીચીની પર્યાયમાં ત્યાં બધું સાંભળેલું અને સંસ્કાર દ્રઢ કરેલા હતા, એટલે એ પણ કે અત્યારે તમે સાંભળો છો નથી થતું તો તમે ચિંતા નહીં કરો, સંસ્કાર અત્યારે દ્રઢ કરી લો. આ એક ઓપ્શનલ પોઈન્ટ છે. પછી એમ નહીં કે અત્યારે તો હજી ઇન્ટરેસ્ટ બિઝનેસમાં જ છે એટલે અત્યારે ખાલી સંસ્કાર જ દ્રઢ કરીને આ બધું પછી આવતા ભાવમાં કરશું, એમ નહીં. પહેલું તો એ જ કે આ ભાવમાં જ કરો, જો ન થાય તો નર્વસ નહીં થઈ જાવ કે અમને કેમ નથી થતું, છોડી નહીં દે. કે અત્યારે જો આનું બીજ રોપાણું છે તો ક્યારેક એ પછી આગળ અંકુર ને વૃક્ષ ને થશે. શિવભૂતિ મુનિ નું આવે છે ને, મારુષ માતુષ, કઈ યાદ નથી રહેતું. ગુરુએ મંત્ર આપી દીધો કે જેવી રીતે એ અનાજ અને અનાજના ફોતરા જુદા છે એવી રીતે આત્મા ને શરીર જુદા છે. બસ આટલું યાદ રાખજો. એ ભૂલી ગયા, આટલું એક જ વાક્ય એ ભૂલી ગયા. રસ્તા પર જતા હતા, વિહાર કરતા, ત્યાં કોઈ મહિલા એ રીતે અનાજ સાફ કરતી હતી તો અનાજ જ્યાં પડ્યું હતું ફોતરા ઉડતા હતા, તરત જ યાદ આવી ગયું ગુરુજી એ કીધું હતું કે આ ફોતરા જુદા છે અને અનાજ જુદું છે. તરત જ યાદ આવતા ત્યાં બેસી ગયા, પામી ગયા. ત્યાં શ્રદ્ધા ગુણ અટલ હોય એમ. હા, એ જ્ઞાન કરતા હવે આ શ્રદ્ધાનું કેટલું મહત્વ અહીંયા આવી ગયા. પછી જ્ઞાનનું મહત્વ એટલું કે તમને જે રિક્વાયરમેન્ટ જેટલી છે ને બેઝિક નોલેજ તમને હોવું જોઈએ, તમારો પાયો મજબૂત હોવો જોઈએ. અને પાયો મજબૂત એટલે તમને એ ખબર હોવી જોઈએ કે સ્વ અને પર, બસ એમાં શું રાખવાનું છે, કોને પરમાં રાખવાનું છે, કોને સ્વમાં રાખવાનું છે, અને સ્વ સંબંધિત ચિંતન વધારે કરવાનું છે, પર સંબંધી છોડવાનું છે. શ્રદ્ધા ગુણ વધારવા માટે એવી કઈક
એવી એટલે શ્રદ્ધા ગુણ વધારવા માટે અનિત્ય ભાવનાનું ચિંતન કરો તો તમારી આત્માની શ્રદ્ધા વધશે. આ જગતના ક્ષણિકપણાની શ્રદ્ધા ઘટશે, એ શ્રદ્ધા વધશે એ રૂપે કે આ ક્ષણિક જ છે એવી રીતે, પણ એમાં જે સુખ બુદ્ધિ છે એ ઘટશે. એ જ ઉપાય છે, એક જ એ જ ઉપાય છે. એનો આગામ દરેક સમયે જ્ઞાની એવું ચિંતન વારંવાર કરે છે. રાજા રાણા છત્રપતિ હાથીન કે સવાર, મરના સબકો એક દિન અપની અપની બાત, મરના સબકો એક દિન, મરના સબકો એક દિન, બસ એ વારંવાર ચિંતન કરે. અને સબકો એટલે એમાં બધું હું આવી ગયું, એમ નહીં કે સબકો મરના है बस ठीक है अपन तो रहेंगे इधर. જેમ સમજદાર વ્યક્તિ કોઈ ઝેર પીતું હોય તો એને મરતા જોઈને પોતે જ તે ઝેર નહીં પીવું એવો નિર્ણય કરી લે છે. એવી શ્રદ્ધા થઈ ના આ કામ મારે ન કરે. તો જ્ઞાની બીજાના મરણને દેખીને જ તે પોતે ભેદ જ્ઞાન કરી લે છે. એમ નહીં કે પોતાનું મરણ આવે ત્યારે હું ભેદ જ્ઞાન કરીશ. એના માટે અત્યારની ભૂમિકામાં તમે નિયમ કરો. સંસારથી છૂટવા માટે નિયમથી બંધાવવું જરૂરી છે. નિયમ કરો. રોજ તમે એક નિયમ કરો કે હું આજથી હવે આ મહિના માટે કે 2 મહિના માટે કે 6 મહિના માટે રોજ 2 કલાક તો સ્વાધ્યાય કરી શકશે. ગમે એવા કામમાંથી ટાઈમ કાઢીને પણ 1 કલાક તો મારો સ્વાધ્યાયનો નિયમ રાખીશ જ. બસ કે રાત્રે માનો ઓફિસ દુકાનેથી ઘરે આવું પડે તો 1 કલાક સ્વાધ્યાય કર્યા વગર હું ઊંઘું નહીં. અને એવી રીતે તે આખા દિવસમાં ગમે ત્યારે હું માનો 1 કલાક હું પ્રવચન સાંભળી શકશે. આવા નિયમ રાખીને પછી એમાં વધારો કરતા જાઓ અને પછી આ બધું ઓટોમેટિક એ તમને આ બાકીનો જે બધો ટાઈમ છે એમાંથી હવે હજી ઘટાડવા માટે આ બધે સાંભળો છો ને અને વાંચો છો એ તમને ઇન્સ્પાયર કરશે. નવું જાણવાનું જિજ્ઞાસા થાય છે. હજી શું છે આ બધું થાય. અને એ જિજ્ઞાસાના બળ ઉપર હવે તમને જિજ્ઞાસા થાય છે, જાણવું છે, પણ ટાઈમ તો છે ને, ટાઈમ તો તમે આમાં લાગેલા છો એટલે પછી ઓટોમેટિક તમે એમાંથી છૂટશો. જવા દો, આજે આ માણસો કામ કરી લે છે, મારે નથી કરવું. હું ખાલી છેલ્લે જોઈ લઈશ કામ થયું કે નહીં થયું બસ. અને પછી તમારી દશા એવી આવે મારે જોવી નથી, એ કર્યું નથી કર્યું, એવી પણ સ્થિતિ આવે. ત્યારે સમજા થઈ જાય ને કે આ જે થવાનું છે ઉદય અનુસાર થવાનું છે, પૈસા આવે સંયોગ તો ઉદય અનુસાર આવવાના. તમે આજે જે પૂજાનો નિયમ જે રાખો છો ને, પૂજાનો નિયમ, ભક્તિનો નિયમ, આ નિયમ કે પૂજા કર્યા વગર તો પાણી પીએ નહીં, નાયા વગર તો પૂજા કરીએ જ નહીં, નાઈને ધોઈને પૂજા કરીને પછી તે નાસ્તો નવકારશી બધું, તો એ જે આપ નિયમ જેમ રાખ્યો છે એ નિયમથી ક્યારેય ભેદ જ્ઞાન નહીં થઈ જાય. તત્વ જ્ઞાનનું ને તત્વ અભ્યાસનું બળ સાથે હશે તો ત્યાં ભેદ જ્ઞાન થશે. એકલી ક્રિયા કરવાથી કઈ રીતે એ ભેદ જ્ઞાન નહીં થાય કે આ ને આ હું જુદા છે, મારે આ થવું છે, હું સ્વભાવથી આવો છું ને પર્યાયમાં પણ આવો થઈ શકું છું, એ બધું નહીં થાય. એના માટે આ અભ્યાસનું બળ હોવું જોઈએ. તો આના માટે શરૂઆત ભલે તમે 15 મિનિટથી જ કરો, 15 મિનિટ પણ નિયમ જોઈએ. બસ રોજ હું 15 મિનિટ સ્વાધ્યાય કરીશ જ પ્રતિજ્ઞાપૂર્વક. તો એ કરશો તો આગળ જતા તમારી શ્રદ્ધા પણ દ્રઢ થશે. એક વાત 100 વાર ઠોકાય છે દિમાગમાં, તમને અસર તો આવે જ છે. ભલે અત્યારે લાગે છે આ ભૂમિકામાં કઈ આપણને ખબર નથી પડતી, પણ અંદર તો ફિટ થાય જ છે. જે મેમરીમાં કઈ તત્વના જે વાતો છે થોડી કરીને અને આ તો એમ નહીં કે ચિંતન તો મારું ચાલતું જ હોય છે એટલે પછી મારે આ વાંચવાની સ્વાધ્યાય કરવાની જરૂર નથી, પ્રવચન સાંભળવાની જરૂર નથી. ચિંતન કરવાનું બસ. એ તો તમે દુકાન પર બેઠા બેઠા ચિંતન કરી શકો એમ નહીં. એ ચિંતન તો કરો જ તે, પણ આ નિયમ કરો. તો નિયમથી શું છે કે
એ દ્રઢતા એક પાકું થઈ ગયું, તમે આટલું તો હવે એમાં રહેવાના જ છો, અને એટલા પાપથી પાછા એટલો ટાઈમ બચવાનો છે, કારણ કે જયારે તમે આટલું કરશો ત્યારે એ પાપથી તો છૂટ્યા ને, બે કામ થયા, ડબલ લાભ છે. એ વખતે મન શુદ્ધ ધ્યાનમાં આવી ગયું, તો શુભ ભાવ અશુભ થી બચ્યા, શુભમાં આવ્યા, અને એવા શુભમાં કે આ ચિંતનના બળ ઉપર જ ક્યારેક પછી આગળ જતા જતા શુદ્ધમાં પણ જશું. એટલે વર્તમાનમાં હું અલ્પજ્ઞ હોવા છતાં જેટલો જ્ઞાનનો અંશ પ્રગટ છે તેનો સદુપયોગ કરવામાં આવે તો પણ પર્યાયમાં જ્ઞાનની પૂર્ણતા થઈ શકે છે. ગુરુદેવ એમ કહેતા કે જે બીજનો ચંદ્રમા છે અને એક પૂનમનો ચંદ્રમા છે, બીજ થઈ તો પૂનમ થઈ છૂટકો. એવી રીતે આ બીજ કે જેણે જ્ઞાનનું બીજ રોપ્યું, ત્યાં તો બીજ એટલે દૂધ છે, અહીંયા બીજ એટલે આ રોપવાનું. અહીંયા જેને જ્ઞાનનું બીજ રોપ્યું એને આગળ જઈને પૂર્ણતા, પૂનમ એટલે કેવળ જ્ઞાન થયા વગર છૂટતો નથી. બીજ રોપો બસ. હવે કે આપણને કે ના, હવે જ્ઞાન તો બહુ ઓછું છે, જ્ઞાન બહુ ઓછું છે. એ ભાઈનામાં એટલું તો જ્ઞાન છે ને કે આ ઘર મારું છે, આ પત્ની મારી, આ છોકરા મારા, એટલું તો જાણી શકે છે ને. તો જે જ્ઞાન વડે પર પદાર્થમાં એ પોતાપણું કરી શકે છે, એ જ જ્ઞાન વડે પર પદાર્થનું પોતાપણું તોડવાનું છે. બીજું કોઈ નવું જ્ઞાન નથી લાવવાનું. એ તો સામાન્ય અનાદિકાળથી આજ માં જોડાયેલા છે. બસ એટલા માટે તે એ અત્યારે આ કીધું, અત્યારે આવા નિમિત્તોમાં લાવો, આવા નિમિત્તોમાં લાવો. પોતાના માટે વિચાર તમે એમને તો લાવી ન શકો, એ કહી શકો, એક વાર કીધું, બે વાર કીધું, પતી ગયું, પછી ઉદય પર છોડી દેવાનું. પોતાનો વ્યવહાર કરવો ને બાકીના બધાને ઉદય પર છોડી દેવા. ક્યારેક એવું પણ બને કે એમનો કાળ પાકી ગયો તમારા પેલા જતા રહે. તમે અત્યારે મારી પાસે સાંભળો છો, અહીંથી મરણ થયું, વિદેશ ક્ષેત્રમાં જન્મ થયો, 9મા વર્ષે તમે કેવડી થઈ ગયા, 9મા વર્ષે 9 વર્ષનું બાળક કેવળ જ્ઞાની, 9મા વર્ષે કેવડી થઈ ગયા. 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય છે. તો આ બધા ત્યાં સમોસરણ રોજ રચાય છે, એટલે એનો કઈક સમય છે કે દિવસમાં એક વાર, 3 વાર, 9 કલાક, 3 વાર દિવસમાં, 3 વાર, 2 કલાક ને 24 મિનિટ પર ટાઈમ. એક ટાઈમ નું સમોસરણ 2 કલાક ને 24 મિનિટ, 6 ઘડી. 6 ઘડી. આટલું તો હોય જ, આનાથી વધારે પણ પછી હોઈ શકે. 6 ઘડી, 1 ઘડી 24 મિનિટની, 6 ઘડી 2 કલાક ને 24 મિનિટ, અને 1 ઘડી 24 મિનિટ, 6 ઘડી તો 3 કલાક થઈ ગઈ. કેવી રીતે 3 કલાક? હા, સાહેબ બરોબર. ઓલો 100 ની નોટ નહીં તો હિસાબ કરતા હોય ને, આ 60 નો હિસાબ કરવાનો, 100 વાળો નહીં. 48 બરાબર, 48 નો 2 કલાક ને 24 મિનિટ એ રીતે. સાંભળતો 1 મિનિટ 48 મિનિટ, 1 કલાક એટલે 48 મિનિટ એમ. અંતર મુહૂર્ત એટલે 2. અચ્છા, એ થઈ ગયું છે. હવે આપણે અંતર 48 મિનિટ મુહૂર્ત 2 કલાક થઈ જશે. તો એ 2 કલાક ને 24 મિનિટ સવાર, બપોર ને સાંજ, એટલે આવી રીતે કુલ મળીને 7 કલાક ને 12 મિનિટ તો વાણી ખરે છે. આ કઈક એટલે પર્પઝલી નથી થતું, એટલે કરતા આમ કેવડી ભગવાન
વિકલ્પથી નથી ઉપદેશ, વિકલ્પથી નથી, બિલકુલ નહીં. ઈચ્છાથી નથી, વિકલ્પથી જાતા પણ નથી ઉપદેશ આપવા, વિકલ્પથી ઉપદેશ આપવા જતાય નથી, વિકલ્પ જ નથી. પછી જવું, ઉપદેશ નીકળવો, આ બધી જે ક્રિયા એ બધી વિકલ્પ નથી, વિકલ્પ વગરની છે. તો કેમ થાય છે? ભવ્ય જીવોના ભાગ્યના કારણે વાણી નીકળે છે, આટલું જ કારણ છે. કોઈક દિવસ 2 વાર પણ થતી હોય, પ્રવાસ થાય છે નહીં, કોઈક વખત 2 વાર પણ થતી હોય, 3 વાર તો થાય જ, 3 વાર તો થાય જ. મહાવીર ભગવાનની દિવ્ય તો એ શરૂઆતમાં ગણધર નતા એટલે વાણી નહીં નીકળી, પણ ગણધરની ઉપસ્થિતિ પછી 30 વર્ષ સુધી આ 3 ટાઈમ તો મિનિમમ 7 કલાક ને 12 મિનિટ એટલે આવે છે ને કે ગૌતમ સ્વામીની પ્રેઝન્સ આ 30 વર્ષમાં આ 7 કલાક 12 દરેક ટાઈમે જેમની હાજરી હતી. મધ્યરાત્રિ પણ હોય ને, અને કોઈ એક્સ્ટ્રા પછી મધ્યરાત્રિ પણ હોય, ચોથો ટાઈમ એ પણ હોય. એટલે 16 પહર દેશના જે આપણે કહીએ એટલે કન્ટિન્યુઅસ. પાછળ તો કઈ પાછળના દિવસો તો એકદમ કન્ટિન્યુ હતી, એ માન્યતા છે. આમ કહેવાય તો છે 16 પહર દેશ છેલ્લે ને માન્યતા. ભગવાનની દિવ્ય ધ્વનિ બે ગુણસ્થાન ઉપદેશના ગુણસ્થાન છે. 1 થી 14 મુખ્યતા ઉપદેશના ગુણસ્થાનની મુખ્યતા, એક 6થું ગુણસ્થાન અને 13મું ગુણસ્થાન. 13મા ગુણસ્થાને વિકલ્પ વિનાનું ઉપદેશનું ગુણસ્થાન છે અને 6થું ગુણસ્થાન વિકલ્પ પૂર્વકનું ઉપદેશનું ગુણસ્થાન છે. જ્યારે આચાર્ય ઉપાધ્યાયને સાધુ ઉપદેશ આપે છે ત્યારે નિયમથી 6થા ગુણસ્થાનમાં હોય છે, નિયમથી. અને તીર્થંકર ભગવાન અરિયન ભગવાન ધર્મનો ઉપદેશ આપે છે ત્યારે નિયમથી 13મા ગુણસ્થાનમાં હોય છે. 13મા ગુણસ્થાનમાં વિકલ્પ વિનાની દશા છે, ત્યાં વિકલ્પ પૂર્વકનો ઉપદેશ છે. દરેક જીવને પોતપોતાની ભાષાના અંદર એ વાણી સમજાઈ જાય છે. વાણી ભાષા રૂપે પરિણમે છે શ્રોતાના ઓમ માંથી. શરીરના અંગે અંગેથી વાણી નીકળે છે, મુખેથી એક પરમાણુ શરીરમાંથી દરેક પરમાણુમાંથી ઓમકાર ધ્વનિ છૂટે છે. એ સમોસરણની બધી છે વિશેષતા. જેનામાં પર પદાર્થમાં પોતાપણું કરવાની તાકાત છે, એટલું જ્ઞાન છે, એના અંદર પર પદાર્થનું પોતાપણું છોડીને આત્મામાં પોતાપણું કરવા જેટલું પણ જ્ઞાન છે. અત્યારે પોતાના જ્ઞાનનો ઉપયોગ આવી રીતે પર પદાર્થ માટે કરી શકે છે, એને ભેગા કરવા માટે, એને વાપરવા માટે, તો એ આ આત્મા માટે એના જ્ઞાનનો ઉપયોગ કેમ ન કરી શકે? આપણને એમ લાગતું હોય છે કે એમના સમજ નથી, પણ એક કૂતરાને પણ એટલી તો સમજ છે. હવે ભૂખ લાગે ત્યારે રોટલી પાછળ ભાગે છે, રોટલી શોધે છે. ગમે તમે કીધું ને ચોરી કરે તો એ કોઈના ઘરમાં જઈને રોટલી લઈ આવે અને પછી ચોરી છુપી રીતે ભાગે અને પછી ત્યાં ખૂણામાં જઈને ખાય, તો એને ખબર પડે છે બધી કે ચોરી કોને કહેવાય છે, આ ચોરીનો માલ છે. એટલે તો બધાની સામે ખાતો નથી. કોઈ માલિક રોટલી આપે તો ત્યાં ખાઈ લે છે, એની સામે જ, માલિકની સામે ભાગતો નથી. ખબર છે કે આ નીતિનો માલ છે.
એને પણ ચોરી બોલતા નથી આવડતું અને નીતિ બોલતા નથી આવડતું, પણ અંદર સમજ છે કે આજે પહેલા જે આમને છુપી રીતે લઈ આવ્યો છે આ ચોરી જ કરે છે, એટલે ડર પણ છે. અને આમાં ડર નથી, આમાં વટથી ઇજ્જતથી ખાય છે. પશુમાં પણ આવ્યું આટલું જ્ઞાન તો છે કે કઈ વસ્તુ એટલે 5 પાપ શું છે, હિંસાદી શું છે, એવી રીતે સત્ય અસત્યનો નિર્ણય કરી શકે એવી શક્તિ જ્ઞાનની પશુઓમાં પણ છે, સંજ્ઞી પંચેન્દ્રિયમાં. એટલા માટે સંજ્ઞી પંચેન્દ્રિયને પણ સમ્યક દર્શન થઈ શકે છે પશુ હોય તો પણ. સંજ્ઞી પંચેન્દ્રિય પશુ. હવે કે આ જ્ઞાન સ્વભાવની મહિમા એટલી છે તો પછી અજ્ઞાનીને આ જ્ઞાન સ્વભાવ કેમ રૂચતો નથી? તો એટલા માટે કે જ્ઞાન ઉપર રાગ અને દ્વેષનું આવરણ છે અને અજ્ઞાનીને રાગ દ્વેષ જ રૂચે છે, જ્ઞાન રૂચતું નથી. હવે રાગ દ્વેષનો નાશ કરવાનો છે પણ જ્ઞાનનો નાશ નથી કરવાનો. આ બે વસ્તુમાં રાગ દ્વેષનો નાશ કરવાનો છે, જ્ઞાનનો નાશ નથી કરવાનો. એટલે કે એક શત્રુ કે જેને આમ જોયું તેનું જ્ઞાન થયું અને એના પ્રત્યે નફરત થઈ, તો એ જોવાનું જે કામ છે ને એ બંધ નથી કરવાનું, પણ એના પ્રત્યે જે નફરતનો ભાવ છે ને એ જ બંધ કરવાનો છે. કે જાણવું તો પોસિબલ જ નથી બંધ કરવું, જાણવું તો આત્માનો સ્વભાવ છે, પણ રાગ દ્વેષ એ સ્વભાવ નથી. તો આવો ભેદ હોવો જોઈએ, આ જાગૃતિ. પણ આખા જગતને જયારે જાણશે ત્યારે તો કેટલા રાગદ્વેષ થાય. જો આ જાણવાથી રાગદ્વેષ થતા હોય તો, એટલે જાણવાથી રાગદ્વેષ થતા નથી, પણ એ પુરુષાર્થની નબળાઈથી રાગદ્વેષ થાય છે. રાગદ્વેષ પરના લક્ષ્ય થાય છે અને જ્ઞાન સ્વભાવમાંથી પ્રગટ થાય છે. આ જે જ્ઞાનની પર્યાય નીકળે છે એ પરમાંથી નથી નીકળતી. આ વસ્તુ છે એટલે હું આને જાણું છું એમ નહીં, એ તો અત્યારે જ્ઞાનની યોગ્યતા એવી છે કે હું આને જાણું છું. પણ આનામાં રાગ થયો એ કોના કારણે? તો કે એમાં આ નિમિત્ત છે. જ્ઞાનમાં પર નિમિત્ત પણ નથી, રાગ દ્વેષમાં પર નિમિત્ત છે. કારણ કે જ્ઞાનમાં પર નિમિત્ત કેમ નહીં? કારણ કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, રાગ દ્વેષ એ વિભાવ છે. સ્વભાવને પરની અપેક્ષા ન હોય, વિભાવમાં જ પરની અપેક્ષા હોય, એટલે જ એને વિભાવ કીધો છે. કે પાણી ઠંડુ થવામાં એને આગની જરૂર નથી, પણ ગરમ થવામાં એને આગની જરૂર છે. તો વિભાવ રૂપે પરિણમે છે, ઉષ્ણતા રૂપે ત્યારે નિમિત્ત હોય છે, પણ સ્વભાવ રૂપે પરિણામોમાં કોઈ નિમિત્તની જરૂર નથી. અજ્ઞાનીને એમ લાગે છે કે હું રાગી ને દ્વેષી છું, એટલે જયારે રાગ દ્વેષના નાશ કરવાની વાત આવે ત્યારે એમ લાગે કે બસ મને મારા મરણની વાત કરી રહ્યા છે, કે રાગ દ્વેષ મારું અસ્તિત્વ છે, રાગ દ્વેષનો નાશ થઈ જશે, આમ પ્રેમ ને મોહબ્બત આમ ચડી જશે તો જીવવું કેવી રીતે? એમ લાગે. એમ કે બસ આપણે મરી ગયા પછી તો. આ ભાવ જો કોઈના માટેના આપણને કોઈ ભાવ જ ન રહે તો એ જીવન જ શું પછી? એટલે એને જીવન જ નથી લાગતું રાગદ્વેષ વગરનું. એને મરવું તો નથી, એટલા માટે એને રાગદ્વેષને મારવા નથી, કારણ કે એને એમ છે રાગદ્વેષ મર્યા એટલે હું મરી ગયા. એ રાગદ્વેષ છોડીને જ છે કે રાગદ્વેષ માત્ર હું પણ છે ને હું જ રાગી હું જ દ્વેષી એ માન્યું છે, એટલા કારણે. ત્રણ લોકમાં રહેલા અનંતાનંત પૂતગલ પરમાણુ, જીવતો અનંત, પૂતગલ અનંતાનંત, અનંતાનંત પૂતગલ પરમાણુ. હવે એના કર્તા અને જ્ઞાતા સંબંધી આ ચર્ચા છે કે એક પરમાણુ એનો કર્તા આત્મા નથી. કેવળી ભગવાન લોકાલોકમાં રહેલા અનંત પરમાણુઓમાંથી એક પરમાણુના પણ પરિણમનના કરતા નથી, પણ આખા લોકાલોકના દ્રવ્ય ગુણ પર્યાયના ત્રિકાળવર્તી પદાર્થોના જ્ઞાતા છે.
એટલે જ્ઞાતાપણું તો 100% છે અને કર્તાપણું 1% પણ નથી. એટલે આના ઉપરથી કેટલું સિદ્ધ થાય કે કરવું એ મારો સ્વભાવ નથી, જાણવું એ મારો સ્વભાવ છે, અને એ સ્વભાવ ત્યાં પૂર્ણ રૂપે વ્યક્ત થયો છે કેવળી ભગવાન. પર અનાદિકાળથી પરમાં અટક્યો છે, એટલે હવે પરમાંથી છૂટીને સ્વમાં આવવા માટે કે પરને હવે જાણવાની શું જરૂર, કારણ કે પરથી તો થાક્યા છીએ. તો એના માટે કહે છે કે પરને જાણવું જરૂરી છે, કારણ કે પરને સાચા રૂપે નથી જાણ્યું એટલે પરમાં અટક્યા છીએ. ફરીથી, પરને જાણવાની જરૂર છે કારણ કે જીવ પરમાં અટકે છે. કોઈ પણ જીવને એ ઉપદેશ પેલા આપવાનું નથી કહ્યું કેવો કે ભાઈ તમે આત્મામાં લીન થાવ, એ ઉપદેશ નથી આપ્યો. પેલા એને એ કીધું છે કે આત્મામાં લીન નહીં થાવ ને, પૂતગલમાંથી બહાર નીકળો, છૂટા થાવ. કેમ? કારણ કે જયારે એને એમ કહીએ કે આત્મામાં લીન થાવ તો કે છે હું આત્મામાં લીન શું કામ થાવ? આપણે એમ કહીએ સુખી થવા માટે. એમ જ કે હું સુખી છું, મારે નથી. તો એને પેલા એ યાદ, એને એ અહેસાસ થવો જોઈએ કે હું દુઃખી છું. એ ક્યારે થાય કે જયારે પૂતગલની પર્યાયના અંદર પોતાપણું કરવું એ દુઃખ છે એવી જયારે એને ખબર પડે તો પછી એમાંથી છૂટો થાય. જ્ઞાન માત્ર જાણે છે, જેને જાણે છે શ્રદ્ધા ગુણની પર્યાય તેમાં પોતાપણું કરે છે, અને ચારિત્ર ગુણની પર્યાય રાગ દ્વેષ કરે છે. આ વાત 3 શબ્દ જે છે ને, મોહ અને રાગ દ્વેષ, મોહ અને રાગ દ્વેષ, તો અહીંયા 3 ગુણ છે, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. તો પહેલા શું થાય છે કે જ્ઞાન, આ જે વચ્ચેનું છે આ જ્ઞાન જે છે એ જાણે, અને શ્રદ્ધા ગુણની પર્યાયમાં મારાપણું કરે, અને આ ચારિત્ર ગુણની પર્યાયમાં રાગ દ્વેષ કરે. આ રીતેની પ્રોસેસ ચાલે. ઓકે, એમાં 3 ગુણની. દાખલા તરીકે તો એ ખબર પડી કે આ પેન છે, તો અત્યારે આ જ્ઞાન ગુણની પર્યાય શું જાણ્યું કે આ પેન છે, એ કામાણે કર્યું કે પેન છે એમ જાણ્યું. શ્રદ્ધા ગુણની પર્યાય તો કે છે કે આ મારી છે, જાણ્યું તો આ મારી છે. અને ચારિત્ર ગુણની પર્યાય આ સારી છે અથવા ખરાબ છે. તો મોહ રાગ દ્વેષમાં આ શ્રદ્ધા ગુણની પર્યાયનું જે મારાપણાનો ભાવ એનું નામ મોહ, ચારિત્ર ગુણની પર્યાયમાં જે સારા અને ખરાબનો ભાવ એ રાગ દ્વેષ. એટલે શ્રદ્ધા અને ચારિત્રમાં તો ગડબડ થઈ ગઈ, કારણ કે આમાં મોહ થયો અને આમાં રાગ દ્વેષ થયા. પણ જ્ઞાન ગુણની પર્યાયમાં શું થયું કે એમાં કઈ ન થયું, એને તો માત્ર જાણ્યું કે આ પેન છે. એટલે આ ઓલવેઝ શુદ્ધ, જ્ઞાન ઓલવેઝ શુદ્ધ હોય છે. જ્ઞાન આજ સુધી અશુદ્ધ થયું નથી, અને એટલા માટે જયારે પુરુષાર્થ કરવામાં આવે ત્યારે નિર્મળ જ્ઞાન થકી પુરુષાર્થ કરવામાં આવે છે. આ જ્ઞાન થકી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયમાં તો મલિનતા છે, જ્ઞાન ગુણની તો પર્યાય પણ અત્યારે નિર્મળ છે. ઓકે, અત્યારે મારું જ્ઞાન ઓલવેઝ પ્યોર, જાણે છે એ ગડબડ નથી કરતી. ગડબડ તો મારા પણ સારા ખરાબ પણ જે કરે તો ચારિત્ર અને શ્રદ્ધા ગુણની પર્યાય છે. અને એટલા માટે ગુણસ્થાનની ડેફિનેશન ના અંદર શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયનું નામ ગુણસ્થાન કીધું છે. કારણ કે ઇમ્પ્યોરિટી જેટલી છે એમાંથી પ્યોરિટી આવે એટલે ગુણસ્થાન વધે. હવે આમાં તો ઇમ્પ્યોરિટી જ નથી તો પ્યોરિટીના ચાન્સ નથી, તો ઉપર નીચેના ચાન્સ જ નથી કોઈ. શ્રદ્ધા જેમ વધતી જશે તેમ જ્ઞાનનો ઉગાડ થતો રહેશે. શ્રદ્ધા અને ચારિત્ર, જેમ જેમ ચારિત્રના અંદર નિર્મળતા આવે ચોથા ગુણસ્થાનથી 5માં, 6, 7માં અને 12માં, 13માં આગળ જેમ જેમ રાગ દ્વેષ ટળે એવી રીતે જ્ઞાનનો થાય. એટલે જ્ઞાન તો છે જ ઓલરેડી,
એ જે છે એની કઈ માત્રા વધતી ઘટતી નથી. હવે જો ભગવાનનું જેવું જ્ઞાન છે, જેવો જ્ઞાન સ્વભાવ એવો આપણો ભગવાનની જ્ઞાનની પર્યાય જેવી છે એવી આપણે પર્યાય અત્યારે વર્તમાનમાં નથી. એમ નહીં, હવે પર્યાયમાં પણ સમાનતા છે. ભગવાનના કેવળ જ્ઞાનની પર્યાય અને વર્તમાનમાં આપણા અજ્ઞાનની પર્યાય એ પણ સમાન છે. કેમ કે કેવળ જ્ઞાનની પર્યાય જેને જાણે છે કેવળી ભગવાનમાં એના અંદર એકમેક થઈ જાય છે. કેવળી ભગવાને એ જાણ્યું કે આ પેન છે એવું જાણે છે, તો એ તો કેવળી ભગવાન આ પેનમાં આવી ગયા કે આ પેન કેવળી ભગવાનમાં જતી રહી? તો એવી રીતે જયારે હું જાણું છું ત્યારે પણ હું આ પેનના અંદર મળી જતો નથી અને આ પેન મારામાં મળી જતી નથી. તો મારા જ્ઞાનની પર્યાયમાં પણ કેવળ જ્ઞાનની પર્યાયની જેટલી તે અલિપ્તતા છે વસ્તુ પ્રત્યેની, એટલા માટે પર્યાયથી પણ આટલી સમાનતા તો છે. ઓનલી જ્ઞાન પર્યાય, જ્ઞાન પર્યાય બધી પર્યાયમાં એવી રીતે. શ્રદ્ધા ગુણની પર્યાય મેં આમ માન્યું મારી છે, તો મારી માનવાથી મારી થોડી થઈ ગઈ. મારી માનવાથી મારી થઈ જાય તો ચલો ઠીક છે, આખું ભારત મારવું છે, અને માનવાનું હોય તો ભારત જ શું કામ મારું, 3 લોક મારવું છે, ને અલોક આકાશ ને શું કામ છોડું જો મારું થઈ જતું હોય તો. અરે તો માનવાથી મારું થઈ નથી જતું, માનવાથી માન્યતા ખોટી થઈ જાય છે, એનું નામ મિથ્યાત્વ કહેવાય છે. પર પદાર્થ તો મારા નથી થતા. આને મેં મારું માન્યું પણ આ તો મારી થઈ નથી, આ વસ્તુ તો પારકી રહી, પણ મેં મારી માની એના કારણે ઉલટી માન્યતા થઈ ગઈ, કારણ કે હતી પારકી, રહી પારકી અને માનું છું હજી મારી. તો શું મલિન થયું? આપણે પર્યાય શ્રદ્ધા ગુણની પર્યાયમાં મલિનતા થઈ. તો એ શ્રદ્ધા ગુણની પર્યાયમાં મલિનતા, તો આપણી પર્યાય ને કેવડીની પર્યાયમાં તો ફરક પડી ગયો ને અહીંયા. એટલો એ જ વાત કહું છું કે આપણી પર્યાયના અંદર જે અત્યારે માન્યું કે આ મારું છે, પર પદાર્થને પોતાનું માન્યું, પણ એમાં પણ જે માનવાપણું જે છે ને, માનવાપણું કે પોતાપણાનો ભાવ એ તો બંનેમાં એક સરખો છે. પોતાપણા વગરનું કોઈ નથી. કેવળ પોતાપણું કરવું એ આત્માનો સ્વભાવ છે. પેન પ્રત્યે નહીં, કોઈ પણ પ્રત્યે પોતાપણું એ આત્માનો સ્વભાવ છે. એટલે શ્રદ્ધા ગુણ થઈ ગયું. હા, એ પરમાં કરે કે સ્વમાં કરે એ ભેદ પછી પોતાપણું એ આત્મા છે ત્યાં ગુણ, અને એનું પરિણમન પણ છે. ગુણ છે ને પોતાપણું કરવું એની પર્યાય છે. એ સ્વમાં કરે ને આપણે અહીંયા પેનમાં કરી રહ્યા છીએ. ચારિત્ર ગુણ ભગવાનમાં છે, ચારિત્ર ગુણની પર્યાય જેવી ભગવાનની છે એવી જ આપણી છે. ચારિત્ર ગુણની પર્યાય નું નામ શું છે? સ્થિરતા. સ્થિર થવું. આપણે સ્થિર છે, ભગવાન સ્થિર છે. ભગવાન ભલે સ્વમાં સ્થિર છે ને આપણે પરમાં સ્થિર છે. સ્થિરતાની પર્યાય તો છે જ તે પાછી. એટલે દરેકમાં બે પર્યાય હોય છે, એક તો શુદ્ધ પર્યાય અને એક અશુદ્ધ પર્યાય પણ હોય છે. ના, આપણી પર્યાયમાં પણ બે વાત છે, શુદ્ધતા વાળી પણ છે અને અશુદ્ધતા વાળી પણ છે. એમ જે સ્થિરતા લો તો એ શુદ્ધતા છે, ને એમાં પરની સ્થિરતા લો તો પછી અશુદ્ધતા છે. જયારે પરની ક્વોલિટી એ છે જ, એ જે કેવડીમાં જે ક્વોલિટી છે એ આપણામાં બધી ક્વોલિટી છે, પણ શુદ્ધ છે ને અશુદ્ધ છે. બિલકુલ બરોબર ને? એમ જ ત્યાં તો જે બીજી જે વિશેષ પર્યાયની વાત છે ને એ પણ ત્યાં શુદ્ધ છે. હા, કેવળ જ્ઞાનમાં ને અત્યારની પર્યાયમાં કેવળ જ્ઞાનમાં તો બધા જ્ઞાનો જણાય છે, અહીંયા બધા જ્ઞાનો નથી જણાતા. એ ક્વોન્ટિટીની અપેક્ષાએ ફરક પડ્યો, પણ આ જે મળતી નથી એ જે વાત છે એ અપેક્ષાએ તો ફરક નથી પડતો. જ્ઞાનોમાં મળતી નથી એમ. પછી
જ્યારે આત્મા સ્વને એકત્વપૂર્વક જાણે છે ત્યારે પરને પર રૂપે જાણે છે. સ્વ તથા પરને યથાર્થ રૂપે જાણવું એ જ સ્વ પરનું પ્રકાશન છે. એટલે આત્મા છું એમ એકત્વપૂર્વક જે જાણે એને જ પરને જાણ્યું એમ કહેવાય. એના પેલા એ પરને જાણતો પણ નથી. એટલે જેને પોતાના ઘરને જાણ્યું છે એને જ એ દ્રઢ શ્રદ્ધા હોય કે હું પારકું ઘર કહ્યું પારકું ઘર. એટલે અન્યત્વ ભાવના મેં વાત હતી એકત્વ અન્યત્વમાં કે હું આત્મા છું એમ જયારે આમ કહીએ કે આ ઘર મારું છે ત્યારે એ પ્રૂવ થયું કે આ ઘર બીજાનું નથી. આ ઘર મારું છે એટલે આ ઘર બીજાનું નથી. ત્રીજી વાત એ પ્રૂવ થઈ કે બીજા બધા ઘર મારા નથી. એવી રીતે હું આત્મા છું તો આ આત્મા ઉપર કોઈ અન્ય દ્રવ્યનો અધિકાર નથી અને અન્ય દ્રવ્યો જે છે એના ઉપર મારો અધિકાર નથી. બહારની ક્રિયા ઉપર હજી બીજાનો અધિકાર આપણે એમ કહીએ કે મેં પત્નીને પતિ સાથે કે પતિને પત્ની સાથે માનો બહાર જવું પડે, પાર્ટીમાં જાય તો એ ક્રિયા ઉપર અધિકાર છે કે તાર સાથે આવવું જ પડશે તો જવું પડે છે. પણ એની શ્રદ્ધા ઉપર એનો અધિકાર નથી કે ભાઈ તારે ત્યાં સુખ માનવું જ પડશે ખા પી એમાં. એ અધિકાર નથી. એને માનવું હોય તો માને, ન માનવું હોય તો ન માને. તો જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના ઉપર તો કોઈનો અધિકાર નથી. એટલા માટે આપણે ધર્મ કરવામાં પણ પરાધીનતા નથી. ભલે તમે ગમે તે સ્થિતિમાં હો. મારી મછલી ના શીખી શકે, આવું જ કરવું પડે, બોલવું પડે. ઠીક, એક વાર ક્રિયામાં કરી લે, ક્રિયામાં કરે, બોલવું પડે કે આવું બોલવું પડશે, બોલી પણ લે, પણ શ્રદ્ધા ઉપર અધિકાર નથી હોતો. શ્રદ્ધા આપણી સ્વતંત્ર છે. ગઈકાલે એ જ થયું અમારા સાથે. આવી રીતે વ્યવહારના અંદર આવી રીતે જ હોય. અમુક પદાર્થો તો આપણાથી છૂટા જ છે જેને આપણે પોતાના માન્યા નથી. હવે જેને પોતાના માન્યા છે એને માન્યતામાંથી કાઢી નાખવાના છે. તો આમ એ છૂટા જ છે, છૂટા જ છે. પણ ભલે પડ્યા રહ્યા, ખાલી માન્યતામાં તો છૂટ. સદામાં એ જ સદા. તમે એને પ્રાયોરિટી આપશો એ ઘટનાને તો તમને વધારે નડશે, પણ પ્રાયોરિટી નહીં આપેલી હોય તો નહીં નડે. એવો વિચાર કરવાનો પણ પછી ટાઈમ ન મળે. લગ્નમાં મારે જવું પડે, પાર્ટીમાં જવું પડે, આમ જવું પડે, આમ જવું પડે. વિચાર તમે કરો ઘરે ક્યાં જવું પડે, ક્યાં જવું પડે, ક્યાં જવું. અરે તમે તમારો પોતાનું ચિંતન અત્યારે અંદરમાં એટલું ચાલતું હોય કે આ બધામાં તમને એટલું ફરક પણ નહીં પડે કે જવું પડે છે. કારણ કે તમે જે સ્થિતિમાં અત્યારે છો એ સ્થિતિના અંદર જે રાગ તો એટલો છૂટ્યો નથી કે તમે ઘર છોડી દો અને દીક્ષા લઈ લો. જે મિથ્યાત્વ જ નથી છૂટ્યું તો દીક્ષાની વાત શું? જે મારાપણાનો ભાવ છે, મારાપણાનો ભાવ તો ત્યારે છૂટે છે જયારે તમે એ સ્વીકાર કરો છો શ્રદ્ધાના અંદર. ઘરે રહીને મારે આત્માનું ચિંતન કરવાનું હતું, અહીંયા પણ હું આત્માનું ચિંતન કરું. આવું તો પડ્યું જ છે. હવે અત્યારે કષાયો કરું, રાગદ્વેષ કરું ને બીજા નવા કર્મ બાંધું એના કરતા અત્યારે હું સમતા ભાવ રાખીને બસ આટલો ટાઈમ કાઢી નાખું. આમે ટાઈમ તો કાઢવાનો જ છે. રાગદ્વેષ કરીને કાઢું, સમતા ભાવ કાઢું, તો રાગદ્વેષ કરીને નવા બાંધી. પાર્ટીમાં અડધો કલાકનો ટાઈમ છે ત્યાં રહેવાનું જ છે. ખબર જ છે અડધો કલાક હવે તમારે આ શીખા. અને એ તમને કેમ ખબર પડશે? કોણે કેવા કપડા પહેર્યા હતા, કોણ કેવા તૈયાર થયા હતા, તમે કેવા તૈયાર થયા છો. આ બધાની તમને પ્રાયોરિટી પછી એટલી નહીં હોય, યાદ નહીં રહી બહાર નીકળ્યા પછી. આ બધી એને માપવાની એક રીત છે કે તમે એમાં કેટલા જોડાયેલા હતા. બહાર નીકળ્યા ત્યારે તમને કેટલું દુઃખ થયું, કેટલું સુખ થયું. આ બે વસ્તુ
હાય છૂટ્યા, એવું થયું કે અરે ક્યાં છૂટી ગયા હતા તો સારું હતું, એવું થયું. કેવું થયું કે અંદરમાં તમારી ધારા એક સરખી ચાલતી રહી, આત્મા 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 વાળી. એ એક્સપ્લેન અલ્ટિમેટ છે કે આ ધારા ચાલતી રહી. ને સેકન્ડ નંબર ઉપર આ આવે કે ખેદ થાય કે સારું કરી, ચલો છૂટી ગયા તો આપણે હવે ટાઈમ મળે ધર્મ કરવાનો. એ સેકન્ડ નંબર પર. પહેલા તો આવી ધારા રહેવી જોઈએ કે તમને ફરક જ ના પડે. ફરક પડતો હોય તો પછી એવું કે ના હું આ પાપમાં ન પડું, તો પાપમાં પડતી વખતે એનો ખેદ થાય ક્યાં ક્યાં મારે કરવું પડે. છેલ્લે એનો સાર બતાવ્યો છે. પરને જાણનાર જ્ઞાયક છે, સ્વને જાણનાર પણ જ્ઞાયક છે. પરજ્ઞેય તથા સ્વજ્ઞેયના ભેદથી ન્યાયકને જાણનાર એવા બે ભેદ ન કરી જાણનાર તત્વ હું ન્યાયક એમ ચિંતન કરવું જોઈએ. આ એનો સાર છે. પરને જાણનારો હું જ્ઞાયક, સ્વને જાણનારો હું જ્ઞાયક, એવા જ્ઞાયકના બે ભેદ નહીં કરવાના કે પરને જાણનારો અને સ્વને જાણનારો અલગ અલગ. હા, અલગ એક જ છે. જે જાણનાર બસ એ ત્યાં છેલ્લે જાણનારો જ્ઞાયક એ હું એ ચિંતન કરવું જોઈએ. એમાં બે ભેદ નહીં થયા, પણ સ્વ વાળું તત્વ આવી ગયું. એ દીપક આ સ્વને પ્રકાશિત કરવા વાળો, પરને પ્રકાશિત કરવા વાળો, એવા બે ભેદ નહીં, પણ દીપક તો આવી જ ગયો. તો જે મેઇન વસ્તુ તે આવી ગઈ. એ અહીંયા સફળ પ્રકાશક જ્ઞાનની ચર્ચા કરી. આના સંબંધમાં બીજા ઘણા બધા પુસ્તકો પણ છે. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી, ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી, જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, સફળ પ્રકાશક ન્યાયક સ્વભાવ, પછી અલિંગ ગ્રહણના જે 20 બોલ છે એ પણ આના લગતા છે, જેના ઉપર આપણે શિબિરના પ્રવચનો થયા અલિંગ ગ્રહણ, એ પણ આખા આત્માના સંબંધમાં, આ જ્ઞાનના સંબંધમાં જ છે. જ્ઞાન સ્વભાવમાં આ જ્ઞાન સફળ પ્રકાશક પણ આની ચર્ચા થઈ. આમાં તમારે કંઈક પૂછવું હોય તો પૂછો. આગળ જઈએ. ક્લિયર છે બધું? આમ તો પ્રશ્ન ક્યારે હોય જયારે ફરીથી ઘરે લઈ જઈને થોડું રિપીટમાં આવે ને ત્યારે આ ક્વેશ્ચન હમણાં એટલા નથી થતા. એટલે તાને વાગોડીએ છીએ આમાં. જે ક્વેશ્ચન શરૂઆતમાં હતા એ હવે નથી રહ્યા. શરૂઆતમાં જોડે ક્યારે ત્યારે આમ મનમાં બહુ બહુ આમ એ નથી થતા હવે એ નથી થતા. ઠીક છે, એટલે બધું તમને જ્ઞાન થતા થતા ધીરે ધીરે ઓટોમેટિક એનું સોલ્યુશન પણ થઈ જાય. હા, હવે એ આવી જ જાય છે. આમે તમે માનો એક ક્વેશ્ચન થી 1000 સુધી કોઈ તમે ડાઉટ ન કરો, ચૂપચાપ બેસીને સાંભળો ને તમારા બધા આમાં મોટા ભાગમાં તો આવી જ જાય, કારણ કે આગળ આવતા જ હોય તો બધું આવી જાય છે. પ્રશ્ન નંબર 121. વિગ્રહ ગતિમાં કેટલા શરીર હોય છે, કયા કયા? વિગ્રહ ગતિ એટલે શું? વિગ્રહ ગતિ એટલે શું પેલા એ સિદ્ધ કરે, એ સમજવું જરૂરી છે. 4 ગતિ છે: મનુષ્ય ગતિ, દેવ ગતિ,
તિર્યંચ ગતિ અને નરક ગતિ. પંચમ ગતિ કઈ પછી? મોક્ષ ગતિ. આ 4 ગતિથી પાર એ મોક્ષ ગતિ. એ ગતિ નથી, એને કહેવામાં આવે છે. હા, એને ગતિ તો ગતિમાં તો કઈ આપી નહીં. આ ગતિ નથી, ડેસ્ટિનેશન છે. હા, ડેસ્ટિનેશન છે. 4 છોડીને પાછળમાં સ્થિર. એ ખાલી ઉપનામ એવું આપ્યું છે. 4 ગતિ એ સંસારની ગતિ છે. સંસારી જીવની અવસ્થા વિશેષ જે છે એ ગતિ છે. અને આ 4 પાંચમી ગતિ ના ફૂલ સ્ટોપ આવી ગયો. આ ફૂલ સ્ટોપ. ગતિ એટલે આમ પાસ થવું. ના, ગતિ એટલે મુવમેન્ટ નહીં. ગતિ એટલે સ્થિતિ. ગતિનો અર્થ એ સ્થિતિ છે, સંસારી જીવની સ્થિતિ. છે ને કે તમે તિર્યંચમાંથી મનુષ્યમાં આવો તો તિર્યંચ ગતિથી મનુષ્યમાં આવી ગયા, એટલે આ એક ગતિ બદલાવી. જયારે આપણે મોક્ષમાં જઈએ એના પછી તો કોઈ છે જ નહીં. સ્ટેટ ઓફ ધ સોલ એ ગતિ. પછી એક સ્ટેટ તો છે જ તે, એટલા માટે એને ગતિ પંચમ ગતિ કીધી છે. અને એક પ્રકારનું એ ઉપનામ છે. બાકી તમે એને મૂળ તો 4 જ ગતિ છે. આ સંસારમાં 4 ગતિ છે, પણ 5મી ગતિ એ કોઈ ગતિ નથી, પણ 4 ગતિથી અલગ બતાવવા માટે કે ભાઈ આ પણ 5મી ગતિ છે, પણ એક જીવની જ એક દશા છે, જીવની સ્થિતિ છે. અહીંયા જીવની સ્થિતિ આવી 4 ગતિ રૂપે હોય છે, એવી પણ એક જીવની સ્થિતિ 5મી ગતિમાં પણ હોય છે. નિયમ સારમાં લખ્યું છે. આ પારિણામિક ભાવ જે છે ને, ઔપશમિક, ક્ષયિક, ક્ષયોપશમિક, ઔદયિક અને પારિણામિક 5મો ભાવ, જે જીવને પંચમ ભાવ હોય છે એને પંચમ ગતિની ચિંતા નથી હોતી. પારિણામિક ભાવ તો આત્માનો સ્વભાવ છે. આ સ્વભાવ જેને છે તો પછી ચિંતા છે ને 5મી ગતિની એ થશે. દરેક જીવને છે આ પારિણામિક ભાવ. તો એક ગતિ છોડીને બીજા શરીરમાં આત્મા દાખલ થાય એની વચ્ચેનો જે કાળ છે એનું નામ વિગ્રહ ગતિ છે. એટલે એક પૂતગલને છોડીને બીજા પૂતગલમાં જાય. પૂતગલને એટલે એક શરીરને. હા, કારણ કે આ પૂતગલ છે તો આ પૂતગલને તો છોડીને જાય છે. આમે અહીંથી બહાર ગયા, આ પૂતગલને છોડીને ગયા. નહીં, એક શરીરને છોડીને જીવ બીજા શરીર, અને એ પણ શરીરને છોડીને જાય તો એમાં પણ ખાસ વાત, આ સ્થૂળ શરીરને. સ્થૂળ શરીરને કારણ કે લઈને જાય ત્યારે કારમાન શરીર તો સાથે જાય છે ને, એ શરીર જ છે. તે જે શરીર સાથે જ જાય છે એ શરીર જ છે. સ્થૂળ શરીર. આ સ્થૂળ જે ઔદારિક અને વૈક્રિક ને એવા જે શરીર છે એને છોડીને. એટલે અહીંયા મનુષ્ય ગતિમાં આત્મા છે. મનુષ્ય ગતિમાંથી પછી તિર્યંચ ગતિમાં જન્મ થયો. તો એ અહીંયા જે ઔદારિક શરીર, તેજસ શરીર અને કારમાણ શરીર, એ 3 શરીરમાંથી એક શરીર જે ઔદારિક શરીર છે અહીંયા છૂટી જાય છે અને તેજસ અને કારમાણ સાથે જાય છે. એટલે આજ સુધી આત્મા શરીર વિનાનો રહ્યો નથી. તેજસ શરીર એટલે તેજસ એટલે ઔદારિક શરીર જે છે ને એને કાંતિ આપવા વાળું જે શરીર છે, બ્રાઇટનેસ, ઓજ, બસ એનું નામ છે તેજસ શરીર. ઓજ એટલે ઓરા છે. ઓરા આકાર. આપણે આત્માનો આકાર કહીએ છીએ આ ટાઈપનો. અને કાર્બન અહીંથી છૂટ્યો એ વધારે વધારે 4 સમયમાં એ બીજા શરીરમાં દાખલ થઈ જાય. એક શરીરમાંથી નીકળીને આત્મા 3 લોકમાં ક્યાંય પણ જન્મ લઈ લે. આ મેક્સિમમ 4 સમય કીધા છે, એનો મતલબ એ કે દિવસોના દિવસો સુધી આત્મા ભટકતી નથી મર્યા પછી. નિયમથી નિયમ છે. અને જો ભટકે છે એમ કહો તો પછી આ બધા ભટકી રહ્યા છે. આ ભટકતી આત્મા છે એમ જો ભટકે છે એ વાત લે. ખાલી વ્યવહારમાં કહેવાય છે ભટકેલી આત્મા. એકચ્યુઅલમાં હોતી નથી. અને એમાં
એક શરીરને છોડીને બીજા શરીરમાં એ દાખલ થાય એની વચ્ચે જે 4 સમય લાગે, 4 સમયનો કાળે વિગ્રહ ગતિનો સમય કહેવાય. અત્યારે હાથીના શરીરમાં છે ને મરીને કીડીના શરીરમાં જાય તો આત્માનો આકાર હાથીના આકારમાંથી પછી ત્યાં જઈને કીડીના આકારમાં થઈ જશે. વિગ્રહ ગતિમાં એનો આકાર લાસ્ટ બોડી જેવો હતું એવો જ રહેશે. એ જે ઓન ધ વે છે ને ત્યાં સુધીનો કાળ. આના ઉપરથી એ સિદ્ધ થાય છે કે આજ સુધી આત્મા શરીર વિનાનો એક સમય માટે પણ રહ્યો નથી, શરીર સાથે જ રહ્યો છે. ઇવન વિગ્રહ ગતિમાં પણ તેજસ અને કારમાન શરીર તો સાથે હોય જ. 5 શરીર તો ખબર છે ને, કયા કયા 5? ઔદારિક, વૈક્રિક, તેજસ, આહારક અને કારમાણ. આ 5 શરીર છે. આમાં નથી લખ્યા એટલે આ ખાસ યાદ રાખજો. આમાં નથી. આમ ક્રમથી તમે બોલ્યા આપણે આજે. ઔદારિક, વૈક્રિક. ઔદારિક એટલે બતાવો. ઔદારિક, વૈક્રિક, તેજસ, આહારક અને કારમાણ. ઔદારિક શરીર એટલે મનુષ્ય અને તિર્યંચના સ્થૂળ શરીરને ઔદારિક શરીર કહેવાય. આજે સ્થૂળ બાંધો દેખાય છે ને શરીરનો, એ ઔદારિક છે. મનુષ્ય અને તિર્યંચ દેખાય છે. વૈક્રિક, દેવ અને નારકીના સ્થૂળ શરીરને વૈક્રિક શરીર કહેવાય. દેવ અને નારકીના બંનેને, દેવ અને નારકી વચ્ચે ઘણી સમાનતા છે. બંનેને વૈક્રિક શરીર હોય. દેવને પણ વૈક્રિક, નારકીને પણ વૈક્રિક. એટલે વૈક્રિક નો મતલબ વિક્રિયા કરી શકે, વધઘટ પોતામાં કરી શકે. નાનું મોટું, એક, અનેક, જાડું, પાતળું, એવી રીતે કોઈ પણ રૂપે એવી વિક્રિયાઓ જેમાં થઈ શકે. ઇટ ઇઝ લાઈક અ મર્ક્યુરી. એ થઈ શકે. વૈક્રિક છે. આહારક એટલે ખાવાનું. ખાવાનો શરીર તો આ તમારે પેલું શું થયું? આપણે તો શબ્દ જોયો નથી કે બસ કઈ ખાવા પીવાનું ઘટિત કર્યું નથી. એની આખી ડેફિનેશન જ ડિફરન્ટ છે. ઔદારિક શરીર એટલે ખાવા પીવાનું શરીર. ઔદારિક તો એ દેવ અને નારકીને આ વૈક્રિક શરીર હોય. દેવ અને નારકીના શરીર પણ એક સમાન છે, જ્ઞાન પણ જન્મથી સમાન હોય. 3 જ્ઞાન તો હોય જ. મિથ્યા દ્રષ્ટિ હોય તો એ વિભંગ જ્ઞાન જે કહીએ, કુઅવધિ જ્ઞાન, અવધિય જ્ઞાન, એ હોય. દેવ અને નારકીને જન્મથી જોયું. આ સમાનતા છે. નારકીમાં પ્લાસ્ટિક જ્ઞાન હોય છે. એના કારણે તે ઝઘડે છે, યાદ કરીને બધું. બેના આયુષ્ય પણ સરખા છે, દેવોના નારકીના. દેવોનું મિનિમમ આયુષ્ય 10,000 યર્સ અને નારકીનું પણ મિનિમમ 10,000 યર્સ. દેવનું મેક્સિમમ 33 સાગરોપમ, નારકીનું પણ મેક્સિમમ 33 સાગરોપમ. ત્રણ જ્ઞાન હોતા છતાં એટલું દુઃખ પડે છે. એ જ દુઃખનું કારણ બની જાય છે. રાગ દ્વેષ ઘટ્યો ન હોય અને જ્ઞાન વધી ગયું હોય, એ દુઃખનું કારણ. એટલે મેં તમને કીધું હતું કે બે લડતા હોય ને તો લડતા ને એવી રીતે પૂર્વ ભાવને યાદ કરીને તો એ લડે છે. બોલો, અસુર કુમાર નામના દેવ, આ તારી માં હતી ને આ તારી દીકરી હતી ને એવું યાદ અપાવરાવે. એમ કે આ માં હતી, આ દીકરી હતી. બંને એકબીજાને કે જો આ તારી માં, આ તારી દીકરી. અને દીકરી હોય ને એને એમ કે આ ગયા ભાવમાં તારી આંખમાં કાજલ નાખતી હતી તારી માં.
એ શું કામ તને ખબર છે? તારી આંખ ફોડી નાખી હતી. તું રડવા માંડી કે ના મમ્મી નહીં નહીં નહીં, તો ભાગી ગઈ તો તારી આંખ બચી ગઈ, પણ તારી આંખ ફોડવા માંગતી. અને એમ કરીને પછી એને લડાવે કે ઓલી કે માં તું મારી માં થઈને આખું ખરી મારવાનું મારકોટ ચાલો. અજ્ઞાનતા ખરી, અજ્ઞાનતા પૂરેપૂરી તમને યાદ આવે. અને અજ્ઞાનતા એટલે સમજણ વગર આવું પાછું પુરવવાનું યાદ આવે છે. પણ 3 જ્ઞાન. હા, ખાલી એટલું તો યાદ આવી જાય છે. યાદ કરજો કે જો આ કાજલ નાખતી હતી કે હા જો મને યાદ તો એ તો આવે છે, પણ એનું ઇન્ટેન્શન ભાવ શું તો યાદ નથી આવતો. અધૂરું જ્ઞાન, હાફ નોલેજ, એટલે વેરી ડેન્જરસ. એટલે શરીરનું દુઃખ નથી, એ તો મનનું દુઃખ, પણ ઘોર દુઃખ બહુ જ. આજ શરીરનું તો છે જ તે પાછું, પણ શરીર એ દુઃખનું કારણ નથી બનતું. એના સંબંધમાં જેટલા પણ મનના ભાવ એ જ દુઃખનું કારણ બને. વિકલ્પો જ્ઞાન તો બહુ જ છે, જ્ઞાન તો બહુ જ છે. એટલે જ વધારે જ્ઞાન થાય અને રાગ દ્વેષ ઘટ્યા ના હોય દુઃખી થઈ જવાના. એટલે મેં તમને કીધું ને કે માનો કે કોઈ સ્ત્રીને જ્ઞાન થઈ ગયું, મનોપરિજ્ઞાન થઈ ગયું, આમ તો સ્ત્રીને થાય જ ને, મુનિ રાજોને જ થાય, પણ સ્ત્રીને થઈ ગયું જ્ઞાન, મનોપરિજ્ઞાન ખબર પડી કે આ પુરુષની મારા ઉપર, આ પુરુષની મારા ઉપર, આ બધાને મારા ઉપર શું શું ઈચ્છા છે, શું શું ભાવ થાય છે, બધી ખબર, બીજાના મનની વાત ખબર પડી જાય તો દુઃખી થઈ જાય. આયા એ દુઃખ વધી જાય. રાગ દ્વેષ તો ઘટ્યા નથી, દુઃખ વધી જાય. તો શેઠની તિજોરીના અંદર પૈસા બધું પડ્યા હોય અને બસ ખબર પડી જાય કે આજે કોઈ ચોર છે, વિચાર કરી રહ્યો છે મારી તિજોરી તોડવા માટેનો, તો સુઈ નહીં શકે. કારણ કે આ મનોપરિજ્ઞાન તો થઈ ગયું, બીજાના મનની વાત જાણી લીધી, અને જે રાગ તો છૂટ્યો નથી પૈસાનો તો ગડબડ થઈ જાય. સુખ તો થયું નહીં, દુઃખ વધી ગયું. અને એટલા માટે પૈસા, આ મનોપરિજ્ઞાન એની પાસે જ હોય છે જેની પાસે કઈ લૂંટાવા જેવું હોતું જ નથી. મુનિ રાજોને જ થાય છે કે જેની તિજોરી લૂંટાવાનું કઈ છે નહીં, કે જેને જે જાણવું હોય જાણી લે, જેને જે થવું હોય એટલે વિચારવું હોય વિચારે. મારા માટે એમને તો ફરક પડતો નથી. નિયમથી છે આવા લોકોને નિયમ છે, એક ગતિમાં નિયમ છે. મનોપરિજ્ઞાન ભાવલિંગી મુનિરાજોને જ હોય અને કેવળ જ્ઞાન ભગવાનને જ હોય. એટલે ભગવાનને કેવળ જ્ઞાન એવો નિયમ છે, એવી રીતે મનોપરિજ્ઞાન મુનિરાજોને જ હોય ભાવલિંગી. એટલા માટે જ તે મતિ જ્ઞાન આગળ કુમતિ શબ્દ હોય, શ્રુત જ્ઞાન આગળ કુશ્રુત હોય, અવધિ જ્ઞાન સાથે કુઅવધિ હોય, પણ કુ મનોપરિજ્ઞાન ન હોય, કારણ કે તો મુનિરાજોને જ હોય છે. અજ્ઞાની ને પોસિબલ હોય એવા 3 છે. પેલા પેલા 3 છે, કુમતિ, કુશ્રુત ને કુઅવધિ. આ દેવ અને નારકી વચ્ચેની એ સમાનતા છે, આયુષ્યની પણ સમાનતા છે. આ 33 સાગરો પમરસનું આયુષ્ય, ખાલી એક અસમાનતા છે, બહુ મોટી અસમાનતા છે કે દેવો જે છે એ દેવો સ્ત્રી અને પુરુષ જ હોય. દેવગતિમાં જેવો જે હોય સ્ત્રીલિંગ અને પુલ્લિંગ રૂપે જ હોય, નપુંસકલિંગ ન હોય. અને નરક ગતિના અંદર બધા નિયમથી નપુંસકલિંગ હોય, કોઈ પુરુષ ને સ્ત્રી ન હોય. જેટલા નારકી બધા નપુંસક હોય. આ નિયમ છે. નપુંસક એટલે નપુંસક પુરુષ પણ દેહથી, ભાવથી નહીં, ભાવથી અલગ હોય, પણ દેહથી તો બધા જ નપુંસક છે. આ લિંગ ત્યાં નથી દેવગતિમાં, પુલ્લિંગ ને સ્ત્રીલિંગ નરક ગતિમાં. દેવોમાં દેવ છે તો દેવીને ભોગવાનો ભાવ આવે છે, તો ત્યાં દેવી પણ છે. દેવી છે જેને દેવને ભોગવવાનો ભાવ આવે છે, તો દેવ પણ છે. બંનેને પોતપોતાની અનુકૂળતા છે. નારકીમાં એને બંનેને ભોગવવાનો ભાવ આવે છે, નપુંસકો એટલે સ્ત્રીને અને પુરુષને, અને બેમાંથી કોઈ નથી પાછા, કોઈ નથી, એટલે મહાદુખી. આ દેવગતિમાં સુખ જે કીધું, નરક ગતિનું દુઃખ કીધું, એનું આ પણ એક કારણ છે. કામ વાસનાથી એ પીડાય છે.
પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી. તો આ થયું વૈકરિક શરીર. અને ત્રીજું છે તેજસ શરીર, કે જે ઔદારિક વૈકરિક શરીર જે છે એના ઉપર જે તેજ આપવા વાળું શરીર એ તેજસ શરીર છે. નહીં તો આ પરમાણુ રૂખા સુખા પરમાણુ ખાલી હોય, પણ આના ઉપર જે ચામડીનો કલર કોઈને એટલી તેજસ્વી હોય, કોઈ ઓછું તેજ હોય, કોઈને વધારે તેજ હોય, એ જે છે શરીર ઉપર તો એ તેજસ શરીર. એના પરમાણુ પણ ડિફરન્ટ હોય છે, પણ અત્યારે આ બધું કલેક્શન છે, બાંધો એક સાથે સંકળાયેલું છે. એટલે આપણે ભેદ નથી કરી શકતા કે કેટલું તેજસ શરીર ને કેટલા કિલો ઔદારિક શરીર ને બધું સાથે છે. આહારક શરીર તેજસ શરીર તો સાથે આવે છે ને, સાથે સાથે આવે છે. આહારક શરીર એટલે છઠ્ઠા ગુણસ્થાન વર્તી, સમજો, સાતમા નહીં છઠ્ઠા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિરાજ ને જ્યારે કોઈ તત્વમાં શંકા થાય, શંકા એટલે ડાઉટ નહીં પણ એક ક્વાયરી જેવું, એમ કે પૂછવા, એટલે કોઈ શંકા થાય ત્યારે એનું સમાધાન કરવા માટે એમના મસ્તકમાંથી એક હાથ લાંબુ એવું પૂતળું બહાર નીકળે છે. મસ્તકમાંથી એક હાથ લાંબુ પૂતળું બહાર નીકળે છે અને એ પૂતળું જ્યાં કેવળી હોય કે શ્રુત કેવળી હોય એમની પાસે જાય છે અને ત્યાં પ્રશ્નનું સમાધાન કરે છે. અથવા તો જીન દર્શન કરવા માટે પણ એવી રીતે પૂતળું, કેમ ભગવાનના દર્શન કરવા પણ ત્યાં સુધી જાય. આવી જ રીતે જે પૂતળું બહાર નીકળ્યું છે એ જે સપ્ત ધાતુ રહિત હોય છે, અને એ જે પૂતળું છે એ પૂતળું એનું નામ છે આહારક શરીર. આમાં ક્યાંય ખાવાની વાત આહારક વિનાનું શરીર છે. વિઝિબલ નહીં, અનવિઝિબલ, એ આપણને ન દેખાય. સપ્ત ધાતુ રહિત ત્યાં જઈને ભગવાન દર્શન કરીને આવી જાય. અને કર્મણ શરીર, તો કર્મ 8 કર્મોનો જે જથ્થો છે એ જ કર્મણ શરીર છે. જ્ઞાનાવણી વગેરે કર્મો જે છે એનું એ પણ એક શરીર છે, કર્મોનું શરીર, કર્મોથી બનેલું શરીર. મરણ થાય ત્યારે તેજસ શરીર ને કર્મણ શરીર સાથે જાય છે. બાકીનું જે સ્થૂળ શરીર છે અહીંયા જ રહી જાય છે. હવે તમે મને બતાવો, એક જીવને વધારેમાં વધારે કેટલા શરીર હોઈ શકે એટ એ ટાઈમ? કોઈ પણ જીવને એટ એ ટાઈમ વધારે કેટલા શરીર હોઈ શકે? 4. કયા કયા? આધારિક, પછી તેજસ, કાર્બન અને નહીં કાર્બન અને ચોથું આહારક નહીં હોય. આહારક હોઈ શકે એવું ગયા તો 4 થાય, નહીં તો 4 કે 5 હોઈ શકે. 5 કેવી રીતે હોય? એક નિયમ છે, જેને ઔદારિક હોય એને વૈકરિક ન જ હોય, અને જેને વૈકરિક હોય એને ઔદારિક ન જ હોય. અને દેવ અને નારકી હોય તો જ તે વૈકરિક હોય, તો એને ઔદારિક હોતું જ નથી. અને મનુષ્ય તિર્યન હોય તો એને ઔદારિક જ હોય, એને વૈકરિક ન હોય. તો 4 હોય, મેક્સિમમ 4. ઔદારિક, તેજસ, આહારક અને કર્મ. વૈકરિક નહીં. બરોબર. કોઈ પણ જીવને ઓછામાં ઓછા કેટલા શરીર હોય? કોઈ જીવને ઓછામાં ઓછા કેટલા શરીર હોય? ફરીથી, કોઈ જીવને ઓછામાં ઓછા કેટલા શરીર હોય? તેજસ, કાર્બન ને ઔદારિક, વૈકરિક. 3. કેટલા? 2. જયારે એ 2 છોડે એ ઓછામાં ઓછા પછી તેજસ ને કાર્બન. કોઈ જીવને ઓછામાં ઓછા 0 શરીર હોય, સિદ્ધ ભગવાન.
તો પેલા એ આખું ઓલ વ્યૂ પોઈન્ટ થી એને જોવાનું છે. ખાલી અમે તો 2 વાર કીધું કોઈ જીવને, એમ નથી કીધું સંસારી જીવને. જરાક તમે જીવ શબ્દ જો ત્યારે જીવમાં બધાને ગર્ભિત લેવાના. ભલે ભૂલ પડે એ સુધરી જશે, આવી ભૂલ ન પડવી જોઈએ. તો જીવ ને પછી કોઈ પણ અસિદ્ધ ભગવાન કોઈ પણ કારમાન અશરીરી સિદ્ધ ભગવાન ત્યાં તમે ઘટિત કરી દો કે જ્ઞાન શરીરી તો છે, અશરીરી ત્યાં પાછળ તો સંસારીઓના છે. સંસારી. હવે બીજી વાત, સંસારી જીવને ઓછામાં ઓછા કેટલા શરીર હોય? તો એનો આ જવાબ તમે આપ્યો સાચો, 2. સંસારી જીવને જયારે વિગ્રહ ગતિમાં હોય ત્યારે તેજસ અને કારમાન શરીર હોય, ઓછામાં ઓછા 2. કેમ વિગ્રહ ગતિ? વિગ્રહ ગતિમાં 2 જ હોય. 2 જ હોય, અમુક સમય માટે છે. અમુક સમય માટેનું છે વિગ્રહ ગતિ. ભલે વિગ્રહ ગતિ અમુક સમયની છે, પણ એટલો ટાઈમ પણ એ ઓછામાં ઓછામાં ઓછા એટલે સમય આવી ગયો. કારણ કે ઔદારિક શરીર તો ત્યાં છોડી દીધું છે, એ તો સાથે લઈને ગયા નથી. વૈક્રિક છોડી દીધું, વૈક્રિક છોડી દીધું, 2માંથી એક તો છોડ્યું છે. દેવ અને તિર્યન છે તો વૈક્રિક, દેવ અને નારકી હોય તો વૈક્રિક છોડ્યું, અને મનુષ્ય અને તિર્યન હોય તો ઔદારિક છોડ્યું. એટલે બાકી રહ્યા તો પછી 2 જ છે, તેજસ ને કારમા. જીવિત અવસ્થામાં તો 3 આમ કહી શકાય. એટલે વિગ્રહ ગતિ સિવાયનો હવે કાળ લીધો હોય તો 3, તો પછી 3. આ લિવિંગ લાઈફમાં જેવી રીતે આ જોઈએ છે, દીર્ઘકાળમાં રહે 3. આહાર વિનાનું શરીર જે હોય છે એ જ, બાકી આહાર લે જ. બધી ગતિમાં અલગ અલગ છે. વિગ્રહ ગતિમાં આહાર તો વિગ્રહ ગતિના અંદર તો નથી, અનાહાર જ છે. પણ એના અંદર નારકીના અંદર એ આહારથી જીવે છે એવું નથી, આહાર તો મળતો નથી તો એનું જીવન ચાલે છે. નહીં, પણ ત્યાં આહાર તો લીધો જ હશે ને. એ છે અણહારી પદ કે ને, આપણે જે કહીએ અણહારી પદ, એ તો એવી સ્થિતિ, એવો વિકલ્પ પણ ન થાય, એવો વિકલ્પ પણ નથી થતો. એ દશાની વાત છે. અચ્છા, એ દશાની વાત છે કે ત્યાં વિકલ્પ નથી, એટલે અણહારી છે. બાકી તો અહીંયા નારકીઓના અંદર તો સાગરોના સાગરો પણ વર્ષ સુધી એવી રીતે આહાર વગરનું જીવન જીવે છે, પણ વિકલ્પ છે ત્યાં. વિકલ્પો તો કેટલા, એ વિકલ્પ તો દુઃખ છે. તીન લોક કો નાજ જુખાય, મિટે ન ભૂખ કણા ન લહાય, ये दुख बहु सागर लो सहे, कर्म जोगते नरगति लहे. 3 લોકનું અનાજ ખાઈ જાય તો એની ભૂખ ન મળે, પણ મળતું નથી એને એક કણે. ખાલી કહેવા માટે, એટલે આ ઉપમા આપીને તેની ભૂખ બતાવી છે કે 3 લોકમાં અનાજ ક્યાં ઉગે છે? મધ્ય લોકમાં જ ઉગે છે. એમ કે 3 લોકનું જે અનાજ છે જો ખાઈ જાય તો પણ એની ભૂખ ન મટે. દેવલોકમાં આહાર હોય, ત્યાં હોય છે, કંઠમાંથી અમૃત ઝરે એવું. બધાનું અલગ અલગ હોય. અલગ અલગ હોય એટલે ત્યાં જેટલા સાગરો પણ વર્ષનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષે એકવાર વિકલ્પ ઉઠે. પોતપોતાનું આયુષ્ય પર છે. માનો કે 2000 સાગરો પણ વર્ષનું આયુષ્ય હોય તો 2000 વર્ષે એકવાર વિકલ્પ ઉઠે આહાર. ભૂખ શાંતિ. ફેસિલિટી ત્યાં ઘણી છે. કામ માટે પણ નીચેના દેવલોક થી ઉપરના દેવલોકમાં જાય એવી રીતે પણ. આ જે સ્પર્શ વાળો જે ભોગ છે એ તો નીચેના દેવલોકમાં છે. જેમ ઉપર જાય પછી તો સ્પર્શ નથી, ત્યાં તો ખાલી જોવાનું જ છે. દેવ દેવીને જોયે, દેવી દેવને જોયે, બસ.
એના ઉપર પછી જોવાનું પણ નથી. દેવદેવીનો અવાજ સાંભળે, દેવદેવીનો અવાજ સાંભળે, એમાં જ ભોગ ભોગવે છે. એનાથી ઉપર એ સાંભળવાનું નથી, ખાલી દેવદેવીનો વિચાર કરે, દેવી દેવતાનો વિચાર કરે, મનથી જ છે. એના ઉપર એ પણ નથી, વિચાર પણ નથી. તેમ છતાંય સંયમ મનુષ્ય ગતિમાં છે, ત્યાં નથી. વિકલ્પ છે તે. આ બધામાં દેવનું પશ્ચિમ પર્યાય કયા દેવો ત્રીજા એક વખત સુધી કે દેવી દેવતા ક્યાં એ મને ખબર નથી, એ મને ખબર નથી. આગળ ટોપિક આવશે ને તમને બધું બતાવીશ. અત્યારે તો બહુ આગળ નહીં તો જતા રહીશ. વિગ્રહ ગતિમાંથી આવી રીતે લઈશું તો પછી બહુ જ ટ્રેક આગળ ક્યાં ક્યાં ભાગશે. મેં એટલા માટે પ્રશ્ન નંબર 122, લોકની લંબાઈ કેટલી છે? એ તમને ખબર જ છે. 14 રાજુ એટલે મેઝરમેન્ટ. તો એ કેટલું હોય એ પછી આગળના પ્રશ્નોમાં આવશે. આ તો ખાલી જયારે શબ્દો, આ તો નવા લોકો જે આ બધા માટે કોમન ક્વેશ્ચન બનાવે છે ને, એટલે જે લોકોને ખબર જ નથી, વાત સાંભળે 14 રાજુ, તો એને એમ લાગતું રાજુ એટલે કોઈ રાજુભાઈ નામ હોય છે, શું હોય? તો એને કહેવા માટે કે રાજુ એક પ્રમાણ છે. નરકના નામ ને સ્વર્ગના નામ આ તમારે યાદ કરવાનું છે. ભલે જવાનું નથી પણ તો યાદ તો કરવાનો છે. 7 નરક છે, એના નામ છે રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા. આ રીતે એના નામ. અને સ્વર્ગના 16 સ્વર્ગના નામ. તો એ પ્રમાણથી પછી વાંચી લેજો, આમાં ખાલી નામ જ છે. એવી રીતે સ્વર્ગ 16 છે. સ્વધર્મ ઈશાન, આવી રીતે જોડકા છે. સાનત કુમાર મહેન્દ્ર, બ્રહ્મ બ્રહ્મોત્તમ, લાંતવ કાપેષ્ટ, શુક્ર મહાશુક્ર, સતાર સહસ્રાર, આનત પ્રાણત અને આરણ અચ્યુત. આ 16 સ્વર્ગ છે. એની ઉપર 9 ગ્રૈવિક છે. ગ્રૈવિક એટલે એ પણ સ્વર્ગ જ કહેવાય. આ બધી દેવગતિ કહેવાય. એ 9 ગ્રૈવિક છે. 9 ગ્રૈવિક ઉપર અનુદિશ 9 ને 5 અનુત્તર. 5 અનુત્તર. 5 જે સર્વા સિદ્ધિના દેવ જે છે ને એ 5 અનુત્તર ની ઉપર સિદ્ધશિલા છે. સિદ્ધશિલા ઉપર સિદ્ધ ભગવાન છે. સર્વા સિદ્ધિના દેવ જેમનું આયુષ્ય 33 સાગરોપમ વર્ષનું છે, જે અનુત્તરમાં 33 સાગરોપમ વર્ષ સુધી ધર્મની ચર્ચા જ કરે, બીજું કઈ નહીં. અહીંયા થાક લાગી જાય ને કોઈને થોડી વારમાં આમ ધર્મની ચર્ચા કરી, એના માટે તો આ બહુ મોટું ઉદાહરણ છે. 33 સાગરોપમ વર્ષ સુધી ધર્મની ચર્ચા જ. અને ખાસ વાત એ કે એક ટોપિક 33 સાગરોપમ વર્ષ સુધી રિપીટ ન થાય. નવો ટોપિક આવે. તો દરેક ક્લાસમાં કલાકે 15 મિનિટ તો રિવિઝન કરવું પડે ગઈકાલનું. એટલે આના ઉપરથી એનું જ્ઞાનનો ઉઘાડ કેટલો એ. હવે આ તમે જે વાત કરો છો કે જ્ઞાન ઓછું છે અને થતું નથી, અરે આટલું જ્ઞાન તો છે છતાંય મોક્ષ મનુષ્ય ગતિથી છે. એટલે જ્ઞાનને અને મોક્ષને સંબંધ નથી, પરિણતિને સંબંધ છે. હા, પરિણતિ નિર્મળ હોય તો મોક્ષ માર્ગમાં ફટાફટ ચાલે. રાગ દ્વેષ જેટલા ટળ્યા એટલે પરિણતિ સાથેની લિંક છે. પ્રશ્ન નંબર 125, જૈન ધર્મનો મૂળ ગ્રંથ કયો છે? ખબર?
ગ્રંથ બહુ સરસ. તત્વાર્થ સૂત્ર. હવે આ કેમ એનું કારણ બતાવું છું. કે જેમ કે હિન્દુઓમાં ગીતા, મુસ્લિમોમાં કુરાન, ખ્રિસ્તીઓમાં બાઇબલ, એવી રીતે જૈન ધર્મમાં તત્વાર્થ સૂત્રને મહત્વ છે. કોઈ પણ જે મૂળ ગ્રંથ હોય ધર્મનો, એના અંદર જે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું હોય એવું હોય કે ધર્મના મુખ્ય બધા સિદ્ધાંતોને આવરી લેતું હોવું જોઈએ. કોઈ એક જ વાત હોય તો એ મૂળ ગ્રંથના અંદર નહીં આવે. હવે માનો કોઈ એક ગ્રંથની વાત કરીએ તો એના અંદર ગોમટસાર કહું તો ગોમટસારમાં તો એકલી કર્મની જ વાત આવે છે, કર્ણાનુયોગની જ વાત આવે. રત્નકરણ શ્રાવકાચાર કહું તો એમાં ચરણાનુયોગની જ વાત આવે. દ્રવ્ય સંગ્રહ કહું તો એમાં દ્રવ્યાનુયોગની જ વાત આવે. હરિવંશ પુરાણ કહું તો એમાં પ્રથમાનુયોગની, કથાનુયોગની જ વાત આવે. તત્વાર્થ સૂત્રના અંદર બધા જ અનુયોગોને આવરી લીધા છે. કોઈ અનુયોગની વાત એમાં બાકી નથી રહી. એટલે મેઇન સિદ્ધાંતો કોઈમાં છૂટ્યા નથી. એટલા માટે એક મૂળ ગ્રંથ એ કહેવાય છે. બીજું એવું કોઈ ગ્રંથ નથી જેમાં બધા સિદ્ધાંતો, બધા અનુયોગોને અંદર ગર્ભિત કરી લીધા હોય. સેકન્ડ, કે જે મૂળ ગ્રંથ એ જ હોય કે ધર્મના અંદર પછી ભલે ગમે એટલા ભેદ પડે, જેટલા એટલા એના સબ ટાઈપ થઈ ગયા હોય. જેમ કે ક્રિશ્ચિયનમાં પણ એ રીતે બે ભેદ પડ્યા, એના પછી કેટલાય પડ્યા પ્રોટેસ્ટન્ટ ને કેથોલિક ને બધા જે ભેદ છે. પણ જેટલા ભેદ પડ્યા એ દરેક ભેદને બાઇબલ માન્ય છે. એ રીતે માનો જૈનના અંદર પણ માનો ઓપિનિયનના કારણે ડિફરન્સ ઓફ ઓપિનિયનના કારણે ભલે ભેદ પડ્યા, હવે દિગંબર મત કે કોઈ શ્વેતાંબર મત કે ડેરાવાસી ને સ્થાનકવાસી ને દરેકે દરેક મતને જે માન્ય હોય તો એવું આ એક જ છે તત્વાર્થ સૂત્ર. બધા ફિરકા એને માને છે. બધા મહારાજ સાહેબો, ધર્મગુરુ બધા એને સ્વીકારે છે તત્વાર્થ સૂત્રને, અને સન્માનથી પછી એને ભણે પણ છે. તત્વાર્થ સૂત્ર એટલે લગભગ 1900 વર્ષ પહેલા. કુંદકુંદના શિષ્ય હતા, કુંદકુંદ આચાર્યના શિષ્ય હતા. તત્વાર્થ સૂત્ર લખાય, તત્વાર્થ સૂત્ર લખ્યું આવે છે પરિચય. એ સુનભદ્રજીને બધા એમાંથી કોઈ એક જગ્યા, હા એ મને ખ્યાલ નથી. પણ આટલું એ છે કે અત્યારે ડેરાવાસીમાં પણ ઘણા મહારાજ સાહેબોને, સ્થાનકવાસીમાં પણ એ ઘણા મહારાજ સાહેબોને આ તત્વાર્થ સૂત્ર હું ભણાવવા ગયો છું, અને એ માન્ય એટલું એ રીતે રિસ્પેક્ટથી ભણે છે. બીજું કે આજે હું એમ સમયસાર અત્યારે કોઈ ફિરકામાં જાઉં તો ત્યાં એક્સેપ્ટ નહીં કરે. મને અષ્ટપાહુર છે તો અષ્ટપાહુરને સ્વીકાર નહીં કરે. એવા ગ્રંથો જે છે દિગંબર કે એ માને કારણ કે એમાં એમ માને છે કે એના અંદર જે છે તો એના અંદર જે વસ્તુનું સ્વરૂપનું નિરૂપણ છે એકલી આત્માની વાત છે કે તો ચોથા કાળના અંદર હોય, બરાબર છે. આ કાળના અંદર આત્માની વાત નહીં કરો. એટલે એને શિષ્ય લખેલું માન્ય છે. એ લોકોને શિષ્ય ગુરુના ભેદ સાથે મતલબ નથી. વસ્તુ સ્વરૂપ જે બતાવ્યું છે સુટેબલ હોવું જોઈએ. એ શિષ્ય હતા. પણ એ વસ્તુ આજે માનો કે કુંદકુંદ આચાર્યનો શિષ્ય હું છું એમ તમને બતાવું. કુંદકુંદ આચાર્ય તમને જે સિદ્ધાંતો ભણાવે એ સિદ્ધાંતો જો અષ્ટપાહુરમાં બતાવ્યા છે એ તમને ભણાવે છે ને તમે બીજા દિવસે બેસો નહીં ક્લાસના અંદર. જે રીતનું સ્વરૂપ બધું બતાવ્યું છે કે સાધુનું સ્વરૂપ આવવું જોઈએ ને આ સાધુ કહેવાય જ નહીં ને આ સાધુ આવા છે ને આવા છે ને આવા જે નિરૂપણ કર્યું. પણ હું તમને એક અત્યારે ટોપિકના અંદર કે ચલો ઠીક છે એ ટોપિકને અત્યારે સાઈડમાં રાખીને જે મેઇન પ્રયોજનભૂત વસ્તુ અત્યારે કરી લઈએ.
તો પ્રયોજનભૂત વસ્તુને એમાં ફોકસ કરી છે એ તત્વસૂત્ર છે, જેમાં બધું જ પ્રયોજનભૂત આવરી લીધું છે. કોઈ એક ટોપિક ઉપર નથી બતાવ્યું. એક જેમ કે સમયસારનો એક મેઇન એક જ ટોપિક છે, શું કે આત્મા. થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ એવા બે પુસ્તક, બે ગ્રંથ. આ સમયસાર પ્રેક્ટિકલ છે અને તત્વસૂત્ર થિયોરેટિકલ છે. એ ટેક્સ્ટ બુક જેવું છે તત્વસૂત્ર. આખું બધું ડોક્ટ્રિન્સ ઓફ જૈનિઝમ બધા અંદર આવી જાય છે. સમયસારમાં એમ બતાવ્યું છે પાણી પીવું, પાણી પીવાથી આ લાભ થાય, શરીરના અંદર રોગ ન થાય, આમ ન થાય, આમ ન થાય. પાણી એ બતાવ્યું પાણીથી થતા લાભ. અને તત્વસૂત્રમાં એ બતાવ્યું કે પાણી એટલે શું, કે H2O. તો પાણી કેવી રીતે બને, શું હોય, પાણીમાં કેવું હોય, પાણી કેટલા ટાઈપના હોય, એ બધું જ એટલું ડિટેલ પાણીનું એ બધું આવ્યું. એવી રીતે આશ્રવ, તો રાગ દ્વેષ નહીં, રાગ દ્વેષ છોડવા જોઈએ, આશ્રવ છોડવો જોઈએ. આશ્રવ મારું સ્વરૂપ નથી, હું આત્મા છું, એ બતાવ્યું સમયસારમાં. અને આશ્રવના 57 ભેદ છે, એ કયા કયા એ બતાવ્યું તત્વસૂત્રમાં. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન, આ બધા પર્યાય છે. અને હું તો જ્ઞાયક આત્મા છું, એ બતાવ્યું સમયસારમાં. અને મતિ જ્ઞાનના 336 ભેદો એ કયા કયા એ બતાવ્યું તત્વસૂત્રમાં. હા, બંને ગ્રંથ પોતપોતાની રીતે બરાબર છે. એક અધ્યાત્મના દ્રષ્ટિકોણથી છે અને એક થિયરી ને સ્ટડીના દ્રષ્ટિકોણથી છે. તત્વસૂત્ર એ સર્વમાન્ય છે. અને બીજું કે સંસ્કૃત ભાષાનો જૈન ધર્મનો સૌથી પહેલો ગ્રંથ છે સંસ્કૃતમાં. એના પહેલા તો પ્રાકૃતમાં લખાયા હતા. સંસ્કૃત ભાષાનો પહેલો ગ્રંથ તો તત્વસૂત્ર છે, જેનું બીજું નામ છે મોક્ષ શાસ્ત્ર. અને હું બધાને એ કહું કે તમે તમારા ઘરમાં શાસ્ત્રો રાખો, અને બધાની એક જ વાત હોય કે ના, અસાત ના થાય. શાસ્ત્રો ઘરમાં રાખી વધારે કેટલા રાખે, અસાત ના થાય, અસાત ના થાય, અસાત ના થાય. એમાં જ્ઞાન હોય એટલે અસાત ના થાય. એટલે 1000 નોટના બંડલ ઘરમાં પડ્યા હોય, એમાં લખેલું છે ને 1000 રૂપિયે, એ જ્ઞાન છે, એ અસાતના નથી થતી. ત્યાં વાંધો નહીં, એ જ્ઞાન છે ને, એ અસાતના ન થાય. એ ઘરમાં આમાં અસાતના થાય, આ ના રાખીએ. ફોરેન જવું હોય ને તો પાસપોર્ટ હોય ને તો પાસપોર્ટમાં જ્ઞાન તો લખેલું છે. ટોયલેટમાં છે ને ટોયલેટમાં પાસપોર્ટ લઈને જશે, બહાર મૂકીને નહીં જાય. ત્યાં એ અસાતના નહીં થાય. જે વસ્તુની એને ખબર પડી છે કે આ વસ્તુની બહુ જરૂર છે મારે, આને તો એ તો રાખે જ સાથે. આની મહિમા અત્યારે નથી આવી. એટલે હું બધાને એ કહું કે તમારા ઘરમાં ભલે કઈ નહીં તો એક ગ્રંથ તો આપણું જૈન ધર્મનું મૂળ ગ્રંથ તો હોવું જ જોઈએ. સત્ય છે. એકવાર હું લંડન જતો હતો ને, ફ્લાઇટના અંદર, ત્યાં લંડન પહોંચવાની તૈયારી હતી, તો ફ્લાઇટ આમ વેધરના કારણે બરાબર સ્થિર નથી, તો બધા ડરી ગયા. અને એના પાયલટે એનાઉન્સ કર્યું એમ કે તમે બસ ભગવાનનું નામ લો કે સારું તો થઈ જશે, શોર્ટ ટાઈમમાં તમે ચિંતા નહીં કરતા. એવી રીતે સીટ બેલ્ટ બાંધી લો, નામ કરો. બધા મુસલમાન પોતાના હાથમાં માળા લઈને, બધા પોતાના હાથમાં કોઈ શાસ્ત્ર ખાય, કોઈ વાંચે ભગવાન. મારી બાજુ બેઠા તે ભાઈ જઈને હતા, એને ખબર જ નથી કે આપણું મૂર્ત ગ્રંથ કયું છે, શું છે. એટલે મને કે તમે જૈન છો? મારી પાસે જય મહાવીર ભગવાનનો ફોટા વાળું પુસ્તક હતું. તો હું જૈન છું. અચ્છા, મને આપો ને. મારી પાસે તો પુસ્તકો જ હતા, બીજું કઈ હતું ને. અહીંથી જતો તો ત્યાં તો બધા એક લીધું, અહીંથી મારા ટેબલ પરથી એને ત્યાં મૂકે, બધું મૂકો ને. બસ કે બસ આજ કરવા જેવું છે, આજ કરવા જેવું છે. એકવાર બસ મોકો મળી જાય જીવનમાં, ધર્મ કરીશ, બસ બધું આજથી રિટાયર્ડ, બસ આ છેલ્લા ભગવાન જીવન આપી દે. પરંતુ કઈ ખબર નથી એટલા બધા. અને પછી મને આ બધા તમે રાખશો ક્યાં? બધા હું રાખીશ, એક પણ પુસ્તક છોડીશ, બધા હું લઈ જઈશ. બસ મને આપો, આજથી હું ધર્મમાં લાગી ગયો. પાછું એનાઉન્સ થયું, વી આર સેફ ઇન લેન્ડિંગ. ફ્લાઇટ લેન્ડ થઈ. મને કહે છે મારી પાસે 20 કિલો ઓલરેડી છે, કે મારે કેવી રીતે લઈ જવા, તમે મને કહો. હવે
એ પણ પુસ્તક લઈને ન ગયો અને મેં કીધું વળતા આ ફ્લાઇટમાં પાછો જવાનો છો અને આ નહીં હોય હું નહીં હોઉં સાથે લઈ લે હજી. એમાં તું જ વાત કરી, તમે નહીં કીધું તું વળતા આ ફ્લાઇટમાં જવાનો છો લઈ લે તું, કીધું હું નહીં હોઉં સાથે નહીં લે. આ ધર્મ સાથેની ચીટિંગ આવી રીતે આ થયું, જરૂર પડી તો આ ભગવાન 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 ભગવાન, અને જેવો એ પર્યાય ગઈ આ બધું ભૂલી જવું. આપણી પણ આમાં જ ક્યાંક ને ક્યાંક સ્થિતિ આવતી હોય, એ પણ વિચારવાનું કે જયારે ખરી સ્થિતિ આવે ત્યારે બસ કર્મના ઉદયને યાદ કરીને નિરંતર એની જાગૃતિ ન રાખીએ. આપણે પણ આમાં જ ક્યાંક આવતા હોઈએ, જાગૃતિ નિરંતર નથી રાખતા, એટલે ત્યાં ખબર હોતા છતાં પણ આપણે અનદેખું કરીએ છીએ, અનદેખું કરી દઈએ છીએ. દરેક ના ઘરમાં આ એક આપણું મૂળ ગ્રંથ, તો આ ક્રિશ્ચનોમાં તો એ બાઇબલ તો હોય જ, એ લોકો પાસે દર રવિવારે જતા હોય બાઇબલ લઈને, સવારનો એનો નિયમ જ છે, અઠવાડિયામાં એક વાર તો જવાનું જ છે. ભલે આપણા ઘરમાં એક દરેકની પાસે તત્વસૂત્ર તો હોવું જોઈએ, તમારી પાસે હોવું જોઈએ. આ મૂળ ગ્રંથ છે, ગુજરાતીમાં પણ છે, લગભગ 18 ભાષામાં તો ટ્રાન્સલેશન થઈ ગયા છે. સૌથી વધારે પોપ્યુલર ને ફેમસ ગ્રંથ છે ને તમારી પાસે? અહીંયા છે, મંદિરમાં છે, મુંબઈ મંદિરમાં છે. સિમંદર રહેતા આવજો. એક તો ગ્રંથ એના તમારે કોઈ પણ જોતું હોય ને, આ જેટલા ક્વેશ્ચન છે ને બધાના આન્સર અંદર તમને ક્યાંક ને ક્યાંક મળી રહી. એક આ પ્રકારની એક ડિક્શનરી છે, જૈનિઝમના ફિલોસોફિકલ ભૂગોળ ઇતિહાસ બધું અંદર છે. હા, બહુ સરસ ને તમે આના અંદર તો બધું આવી જાય છે. પેલા નતું, પેલા હું શરૂઆતમાં પૂછવા ગયો હતો એ સંદર્ભમાં કોઈ મૂકાઈ નથી. હમણાં આ વખતે મળી ગયું. સિમંદર ખાન મારે એટલે આના અંદર આ બધાનું બધું ગર્ભિત થઈ જાય છે, બધા સિદ્ધાંતો ગર્ભિત થાય છે. એટલે આને જૈન ધર્મનો મૂળ ગ્રંથ કીધો છે, તત્વાર્થ સૂત્ર. એનું નામ પણ તત્વાર્થ સૂત્ર પડ્યું, રાખ્યું તત્વાર્થ સૂત્ર. જે ગ્રંથો હોય છે એના મૂળ એનું નામ એવી રીતે પડતા હતા પેલા કે આખું ગ્રંથ હોય, એ ગ્રંથના અંદર પહેલું પેજ હોય, પહેલા પેજની પહેલી લાઈન હોય ને પહેલી લાઈનનો પહેલો વર્ડ હોય. એ જે વર્ડ એ જ આખા બુકનું નામ. જેમ કે દેવાગમ સ્તોત્ર છે, દેવાગમ નભોયાન ચામરાદિ વિભૂતય માયા વિશ્વપી દ્રશ્યંતે નાત સમસી નો મહાન. તો દેવાગમ આ પહેલો શબ્દ. કુલ તો 114 શ્લોક છે, પણ પહેલા શ્લોકની પહેલી લાઈનનો પહેલો શબ્દ દેવાગમ, તો આખા સ્તોત્રનું નામ પડી ગયું દેવાગમ સ્તોત્ર. એવી રીતે ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામ, એમ 48 શ્લોક છે, એમાં પહેલા શ્લોકની પહેલી લાઈનનો પહેલો ભક્તામર, એટલે આખા શ્લોકનું નામ પડી, આખા સ્તોત્રનું નામ પડી ગયું ભક્તામર સ્તોત્ર. એ ફર્સ્ટ વર્ડના કારણે, એટલે કલ્યાણ મંદિર સ્તોત્ર એ પહેલું જ વર્ડ જે છે એના કારણે આખા નામ કલ્યાણ. એનું નામ છે જ નહીં, પેલા વર્ડ છે એ તો છે. આ ભક્તાંબર વાળું કોન્ટ્રોવર્સી નથી ને, ભક્તાંબર સૂત્રમાં આ 43 કોણ માને છે? એમાં છે વચ્ચે 4 કાઢી નાખ્યા છે બીજા લોકો છે ને, 4 કાઢી નાખે, કોઈ 44 જ માને છે પાછા. પણ આ તત્વાર્થ સૂત્ર જે છે, ઉમા સ્વામી એક વખત વિહાર કરતા હતા, અને વિહાર કરતા કરતા એક ઘર ઉપર લખેલું જોયું, દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ ટાઈમે બધાના ઘર ઉપર સૂત્રો ને બધું લખાતું હતું, એમ માતૃછાયન પિતૃછાયન એવી રીતે. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એમને વિચાર આવ્યો કે આ દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ બરાબર નથી. દર્શન એટલે શ્રદ્ધા, જ્ઞાન એટલે જ્ઞાન, ચારિત્ર એટલે ચારિત્ર. ચારિત્ર મોક્ષ નો માર્ગ નથી, કારણ કે તો ગુણ છે. તમારામાં છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, તમારામાં છે, પણ મોક્ષ માર્ગ ક્યાં છે? એટલે એક શબ્દ લાગવો જોઈએ, સમ્યક દર્શન. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ મોક્ષના માર્ગ છે, ખાલી દર્શન જ્ઞાન ચારિત્ર નહીં. એને તો કઈ કીધું નહીં.
આવી ભૂલો સમાજમાં થતી હોય છે, અજ્ઞાની જીવોમાં થતી હોય છે, એટલા માટે લખ્યું, શાસ્ત્ર લખ્યું. પહેલું સૂત્ર આ લખ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. 357 સૂત્ર છે તત્વા સૂત્રમાં, 357. એમાંનું પહેલું સૂત્ર આ છે. અને પછી મૂળ ગ્રંથ શરૂ કર્યું. મૂળ ગ્રંથ શરૂ કર્યું પહેલું સૂત્ર લખ્યું, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વ અને અર્થની સાચી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. તત્વાર્થ, એના ઉપરથી આખા બધા સૂત્રનું નામ પડી ગયું તત્વાર્થ સૂત્ર. રોજ એક સૂત્ર કરવું વર્ષમાં, તો એ તમારો બેડો પાર થઈ જાય. 8 દિવસ તો પર્યુષણ તમારે હોય, 365 માંથી 8 કાઢશો તો 357 રહેશે. બસ 357 રોજનું એક થઈ જશે. સૂત્ર છે. મને ક્યારેક એમ લાગે એમણે આ રીતે જ લખ્યું છે આના માટે કે ચલો હાથના જ રાખો, રોજના એક કરે તો ઘણું કે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુન.